આપણે જે ક્રેશ કોર્સ ગઈકાલથી જે આપણે સ્ટાર્ટ કરેલો છે ઓકે અને એ ક્રેશ કોર્સમાં આપણે ગઈકાલે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 1 કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં આપણે ટોટલી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની વાત કરેલી હતી ક્લિયર આજે જે આપણે વાત કરવાની છે ગાઈસ તે ફરીથી સ્ટાન્ડર્ડ 11 છે અને એમાં આપણું ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ વિશે વાત કરવાની છે ઓકે આજે એવા પણ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જો કે તમે બધા જાણો છો કે આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા ટોપિક એવા છે ઇમ્પોર્ટન્ટ છે થોડુંક સ્પીડમાં જઈશું ઓકે તો ગાઈસ વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ છીએ આપણું જે ચેપ્ટર છે એટોમિક સ્ટ્રક્ચર મીન્સ કે પરમાણુય બંધારણ તો દર વખતેની જેમ આ વખતે પણ પહેલા ચેપ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે એનું લિસ્ટ બનાવીશું તો પરમાણુય બંધારણમાં જો વારે ઘડીએ મોસ્ટ ઓફ એમસીક્યુ આવતા હોય ગાઈસ તો ગણતરી વાળામાં આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપે છે બોહરનો નમૂનો ઓકે બોહરનો જે હાઇડ્રોજન પરમાણુનો નમૂનો છે કેલ્ક્યુલેશન વાળા એમસીક્યુ મોસ્ટ ઓફ આ ટોપિકના હોય છે ગાઈસ ઓકે તો એના બધા ફોર્મ્યુલા આવડવા જરૂરી છે બીજા નંબરે જો પ્રાધાન્ય આપે તો ક્વોન્ટમ આંક જો કે ક્વોન્ટમ આંકમાંથી દરેક ક્વોન્ટમ આંક શું સૂચવે છે એનું સૂત્ર શું છે બે વસ્તુ આવડે તો ક્વોન્ટમ આંક રિલેટેડ દરેક એમસીક્યુ તમે સોલ્વ કરી શકો પરફેક્ટલી સોલ્વ કરી શકો ક્લિયર આ બે ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે નો ડાઉટ બાકી આમ જોવા જઈએ તો બરાબર છે પ્લાન્કનો સિદ્ધાંત જો કે પ્લાન્કના સિદ્ધાંતમાં પણ ખાસ એના સમીકરણ આપણને આવડવા જોઈએ મિડ લેવલે ફોટો ઇલેક્ટ્રિક અસરની ગણતરી વાળા એમસીક્યુ ખાસ પૂછાતા નથી જ પૂછાતા એવું નહીં ઓકે પૂછાઈ શકે પણ રેર કેસમાં કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય છે મોસ્ટ ઓફ એમાંથી થિયરિકલ નીટમાં ક્વેશ્ચન આવે છે ઓકે કારણ કે એની ગણતરી કેવી થઈ જાય છે થોડીક વધી જાય છે ગાઈસ અને જે બધી ડેફિનેશન્સ છે કે સમસ્થાનિક સમભારિક આ ટાઈપના તો ખાસ આટલા ટોપિક ઉપર આપણે ઓકે ફોકસ કરીશું એમાં પહેલા બે ટોપિક સૌથી અગત્યના કોમન એન્ટ્રાન્સના એમસીક્યુ માટે ગાઈસ ચેપ્ટર શરૂઆત કરીએ છીએ ગાઈસ સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિક ઉપર વાત કરીશું તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે ભાઈ ફરીથી જે લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું કે ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે ઓકે તો ઓલરેડી લાસ્ટ ટાઈમ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં આપણે વાત કરી ગયા હતા કે પરમાણુ ઓકે દ્રવ્યનો અતિ નાનામાં નાનો સૂક્ષ્મ કણ છે અવિભાજ્ય કણ છે ઓલરેડી ગઈકાલે વાત કરી ગયા છે શોર્ટ એન્ડ સિમ્પલ લખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પરમાણુ શું છે ભાઈ તો કે પરમાણુ છે એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે અને એના માટે એ ટોમિયો વર્ડ ઉપરથી આપણે એટમ વર્ડ કીધેલો હતો ઓકે નો ડાઉટ દરેક તત્વના એક જ તત્વના પરમાણુ સમાન હોય પણ એક જ તત્વના બધા પરમાણુઓના ગુણધર્મો સમાન હોય વજન સરખું હોય ઓલરેડી ગઈકાલે વાત કરી ગયા છીએ પણ આજે જે આ ચેપ્ટરમાં વાત કરવાનું છે પરમાણુથી આગળ વાત કરવાની છે ઓલરેડી એની મર્યાદા પણ ગઈકાલે ડિસ્કસ કરેલો હતું કે ભાઈ પરમાણુમાંના જે અપરમાણુય કણો છે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન પોઝિટ્રોન મેસોન આવા કણ વિશે ડાલ્ટનનો સિદ્ધાંત કોઈ સમજાવી શકતો નથી સમસ્થાનિક વિશે કોઈ માહિતી આપી શકતો નથી રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા સમજાવી શકતો નથી શા માટે અણુમાંના બે પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ સંખ્યામાં જોડાય છે આવી કોઈ માહિતી આપતો નથી ઓકે તો ક્યારે ખબર પડી ગાઈસ ક્યારે ખબર પડી કે પરમાણુ કરતા પણ કંઈક નાનું હોય તો ગાઈસ ડાયરેક્ટલી આપણે વાત કરીશું ઇલેક્ટ્રોનની શોધ ઉપર ઓકે તો એમાં કયા કયા પોઈન્ટ એમસીક્યુ માટે દિમાગમાં પરફેક્ટલી રાખવાના છે તો બધાને ખ્યાલ છે ગાઈસ ઓકે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઓકે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જ નોટ કરીશું માઇકલ ફેરાડે વિદ્યુત વિભાર નળીના પ્રયોગ કરેલા હતા ઓકે અને વિદ્યુત વિભાર નળીના પ્રયોગમાં એને શું કરેલ હતું જો ડાયાગ્રામ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરી દઈએ આપણે તો બધાને ખ્યાલ છે શૂન્ય અવકાશ કરેલી કેથોડ કિરણ નળી લીધેલી હતી ઓકે આ રીતે જરા ઓકે અહીંયા આપણે કહીએ ધન ઋણ મીન્સ કે એનોડ કેથોડ એ રીતે તો ઊંચો પોટેન્શિયલ એપ્લાય કરવા માટે આ રીતની કેથોડ કિરણ નળી લીધેલી હતી ઓકે અહીંયા જોઈન્ટ કરી દીધેલું હતું સોરી ગાઈસ એક જ મિનિટ તો યસ ફરીથી જરા ડાયાગ્રામ વિશે વાત કરી દઈએ છીએ ઓકે તો કેથોડ કિરણ નળી જરા ફરીથી કરીએ છીએ અહીંયા શૂન્ય અવકાશ પંપ તરફ કારણ કે નળીમાં શરૂઆતમાં એને શૂન્ય અવકાશ એરેન્જ કરેલો હતો અને આ રીતે નળી આપણે ડ્રો કરીએ છીએ અહીંયા આપણે કેથોડ રાખીએ છીએ ઓકે
અને ફરી પાછું કહી દઈએ છે કેથોડ રાખીએ છીએ તો ઓબ્વિયસલી છે ઋણ ધન આ રીતે આપણે ડ્રો કરી દઈએ છીએ ઓકે અહીંયા આપણે વાત કરી દઈએ છીએ એનોડ છે અને એનોડ ની પાછળ નો ડાઉટ ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરક પડદો છે તો પ્રસ્ફુરણ ઘટના એટલે એની સાથે કોઈ પણ પાર્ટિકલ અથડાશે તો ત્યાં પ્રકાશનો ઝબકારો ઉત્પન્ન થશે જસ્ટ લાઈક રેડિયમમાં આપણે રેડિયમ રાત્રે પણ અંધારામાં ચળકે છે એનું કારણ છે કારણ કે રેડિયમ ઉપર વાતાવરણમાંના પાર્ટિકલ અથડાય છે પછી અંધારું થઈ જવાથી કઈ વાતાવરણમાંથી પાર્ટિકલ દૂર નથી થતા તો પાર્ટિકલ અથડાવાથી જે પ્રકાશનો ઝબકારો ઉત્પન્ન થાય એને આપણે પ્રસ્ફુરણ અસર કહેશું તો ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો રાખેલો હતો ઓકે અને જ્યારે અહીંયા શરૂઆતમાં ઉચ્ચ શૂન્યાવકાશ છે શૂન્યાવકાશ પછી વાલ્વ બંધ કરી દેવામાં આવે છે તો શરૂઆતમાં નળીમાં કોઈ વાયુ હાજર છે નહીં અને જ્યારે ઉચ્ચ પોટેન્શિયલ એપ્લાય કરવામાં આવે છે તો એવું જાણવા મળે છે કે ભાઈ કેથોડમાંથી અમુક કણો કે જે સીધી લીટીમાં ગતિ કરતા એવા કણો માલુમ પડે છે જે કણ કેથોડમાંથી ઉત્પન્ન થાય છે એટલે શરૂઆતમાં તો માઇકલ ફેરાડે શું કીધેલું હતું ગાઈસ શરૂઆતમાં એને કેથોડ કણ અથવા કેથોડ કિરણો કીધેલા હતા તો કેથોડ કણ અથવા તો શું કહે છે કેથોડ કિરણો નળીને કેથોડ કિરણ નળી કહે છે અને આ જ કેથોડ કણો પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા હતા ઓકે ચાલો કઈ રીતે પ્રૂફ થયું કે ભાઈ કેથોડ કણો છે તે ઋણ વીજભારિત કણો હોય તો પહેલા આપણે લખી દઈએ છીએ તો એનો ઋણ વીજભાર કઈ રીતે પ્રૂફ થયો છે એની વાત કરી દઈએ તો કે ભાઈ જો ઋણ વીજભારિત કણ હોય તો જ એનોડ તરફ આકર્ષણ હોય ઓકે જો પોતે ધન વીજભારિત કણો તો ઉલટાને એનોડ થી અપાકર્ષણ પામે પણ એનોડ તરફ ગતિ કરે છે તો સાબિત થાય છે કે ઋણ વીજભારિત કણો છે તો ઓલ ઓવર કેથોડ માંથી ઉત્પન્ન થયેલા કણોને આપણે કેથોડ કણો કહીએ છીએ અને અહીંથી ખ્યાલ આવ્યો કે પરમાણુ કરતા પણ નાના કણો હોય છે અને પરમાણુમાં બીજા પછી વીજભારિત કણ રહેલા હોય છે તો સૌથી પહેલા વાત કરી દઈશું કેથોડ કિરણોની લાક્ષણિકતા તો લાક્ષણિકતા આપણને ખ્યાલ રહેવી જોઈએ ગાઈસ ઓકે પહેલી લાક્ષણિકતા કહીએ તો કેથોડ કિરણો એ સીધી લીટીમાં જ ગતિ કરતા હોય છે ઓકે કઈ રીતે ખબર પડી તો કે ભાઈ કેથોડ કિરણોના માર્ગમાં કોઈ વસ્તુ રાખી દઈએ તો વસ્તુનો પડછાયો પાછળના ભાગમાં દેખાય છે સાબિત કરે છે કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરતા હોય છે ગાઈસ કેથોડ કિરણો છે ઓકે એનો જે E/m રેશિયો એટલે કે E/m ગુણોત્તર છે તે લગભગ પાછળથી શોધાયેલા ઇલેક્ટ્રોનના E/m ગુણોત્તર જેટલો મળે છે જે સાબિત કરે છે કે કેથોડ કિરણો બીજું કંઈ નથી પણ ઇલેક્ટ્રોન છે ગાઈસ ખૂબ અગત્યનો પોઈન્ટ આ એમસીક્યુ માં પૂછાઈ ગયેલો છે કે કેથોડ કિરણો માટે જે E/m ગુણોત્તર છે તે નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર પ્લીઝ તમારા કોઈનું માઇક ચાલુ છે બંધ રાખજો પ્લીઝ નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર કે કેથોડ કઈ ધાતુનો બનેલો છે મીન્સ કે કેથોડના દ્રવ્યની જાત પર આધાર રાખતો નથી ગાઈસ જે વેરી ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે પૂછાઈ ચૂકેલું છે નેક્સ્ટ પોઈન્ટ કહીએ ભાઈ કેથોડ કિરણો ઋણ વીજભારિત છે નું બીજું પ્રૂફ અહીંયા મળ્યું કે વિદ્યુતીય ક્ષેત્રમાં ગાઈસ કેથોડ કિરણો છે એ ધન પ્લેટ તરફ આકર્ષણ ઓકે તો ફરી પ્રૂફ મળે છે કે જો નેગેટિવલી ચાર્જ હોય તો ધન પ્લેટ તરફ આકર્ષાય નેક્સ્ટ આપણે કહીએ છીએ જો ચુંબકીય ક્ષેત્રની વાત કરી દઈએ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તે ઋણ વીજભારિત કણ જેવી વર્તણૂક દર્શાવે છે ફરીથી ખૂબ અગત્યનો પોઈન્ટ ગાઈસ જો કેથોડ કિરણોને કોપર કે ટંગસ્ટન જેવી ધાતુ પર એપ્લાય કરવામાં આવે તો ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે ગાઈસ શું ઉત્પન્ન થાય છે ક્ષ કિરણો જો કેથોડ કિરણોના માર્ગમાં કોઈ ચોપર એટલે પાંખિયા જેવું નાના પંખા જેવું રાખવામાં આવે તો કેથોડ કિરણો પોતાની વિદ્યુતીય ઉર્જા એ યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ કરે છે મીન્સ કે જે ચોપર છે તે ફરવા લાગશે ઓકે તો ઇન શોર્ટ વિદ્યુતીય ઉર્જાનું આપણે કહી શકીએ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે ક્લિયર છે ગાઈસ તો ઓલ ઓવર આ બધા કોના છે ગાઈસ કેથોડ કિરણોની લાક્ષણિકતાની વાત કરેલી છે ઓકે તો લાક્ષણિકતા આપણને ખ્યાલ રહેવી જોઈએ નેક્સ્ટ જો વાત કરી દઈએ ગાઈસ તો કે ભાઈ ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરી દઈએ તો કે વીજભાર અપોન દળ ગુણોત્તર તો ગાઈસ ફરી પાછો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો એમાં નોટ કરવાનો પ્રયત્ન કરે તો ભાઈ આપને બધાને ખ્યાલ છે સર જે જે થોમ્સને શું કરેલું હતું
કે ભાઈ ઇલેક્ટ્રોન ને વિદ્યુતીય મીન્સ કે ખાસ કરીને પહેલા ઇલેક્ટ્રોન વર્ડ નતો યુઝ કરેલો, એને કેથોડ કિરણો જ કીધેલું હતું કે જ્યારે કેથોડ કિરણોનો જે માર્ગ છે, માની લો આ કેથોડ કિરણોનો માર્ગ છે, એને કેથોડ કિરણને માની લો આ જે ડ્રો કરેલું છે તે ચુંબકીય ક્ષેત્ર છે. શું છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર. અને ઉપરની બાજુથી વિદ્યુતીય ક્ષેત્ર. જોજો આ એકબીજાને લંબ રૂપે કહેવા માંગુ છું. આ ત્રણેય વસ્તુ એકબીજાને લંબ છે x y z ડિરેક્શનમાં. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને લંબ છે અને બંને ક્ષેત્રો કેથોડ કિરણોની દિશાને, કેથોડ કિરણોના માર્ગને પણ લંબ રૂપે છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર અને અહીંયા જે એપ્લાય કર્યો છે સપોઝ પોઝિટિવ નેગેટિવ, એને આપણે વાત કરીએ છીએ વિદ્યુતીય ક્ષેત્ર. તો ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર એક સાથે વચ્ચે લાગુ પાડીને એને ઇલેક્ટ્રોન માટે E/m રેશિયો મીન્સ કે વીજભાર અપન દળ ગુણોત્તર નક્કી કરેલો છે. તો ઇલેક્ટ્રોન માટે વીજભાર અપન દળ ગુણોત્તર આપણે દિમાગમાં રહેવો જોઈએ 1.7588 × 10⁻11 કુલમ પર કિલોગ્રામ કહીએ છીએ ગાઈસ. બીજું ફરીથી ત્રણ પરિબળ એવા છે કે શું અસર થાય છે, તો આ પોઈન્ટ દિમાગમાં રાખવાના છે કે જેટલી વિદ્યુતીય ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય ની પ્રબળતા વધે ગાઈસ, એટલું વિચલન ઇલેક્ટ્રોનનું વિચલન કેવું થાય? વધારે થશે. તો ઇલેક્ટ્રોનનું વિચલન કયા પરિબળ પર આધાર રાખશે? તો કે પહેલું છે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર આધાર રાખશે. પછી બીજું વાત કરી દઈએ માસ, દળ. સીધી વસ્તુ છે ગાઈસ, સિમ્પલ ભાષામાં કહીએ તો જાડો માણસ ધીમું દોડશે તો વિચલન ઓછું થશે. મીન્સ કે જેટલું પણ દળ વધશે એટલું વિચલન કેવું થશે ગાઈસ? ઓછું થશે. મીન્સ કે જેટલું ઓછું દળ હશે એટલું વિચલન કેવું થવાનું છે ગાઈસ? વધવાનું છે. અને એક આપણે વાત કરી દઈએ વીજભાર. તો જેટલો વીજભાર વધશે ગાઈસ એટલું ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર સાથે આંતરક્રિયા વધારે થાય અને એટલું જ વિચલન કેવું થાય? વધારે થાય ગાઈસ. તો આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તે આપણે નોટ કરેલા છે ગાઈસ. ક્લિયર છે? ઓકે, ત્યાર પછી ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે નક્કી કરેલો હતો તો આપણે ખ્યાલ છે, નોટ કરીશું ગાઈસ. તો પછી Ra મિલિકન આપણે કહીએ છીએ કે Ra ફિઝિક્સમાં તમે કદાચ આ થિયરી ડિટેલમાં પણ ભણેલા છો. તો Ra મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ-ડ્રોપ્સ એક્સપેરિમેન્ટ જેને આપણે કહીએ છીએ ગાઈસ, મીન્સ કે તેલીય બિંદુનો પ્રયોગ આપણે કહીએ છીએ. અને એ તેલીય બિંદુના પ્રયોગ પરથી એને ઇલેક્ટ્રોનનો જે વીજભાર નક્કી કરેલો હતો 1.602 10⁻⁻90 કુલમ. તો ગાઈસ આપણી પાસે ઇલેક્ટ્રોનનો E/m રેશિયો છે, આપણી પાસે ઇલેક્ટ્રોનનો વીજભાર છે. ક્લિયર? તો સીધી વસ્તુ છે ગાઈસ, જો હું ઇલેક્ટ્રોનના વીજભાર અપોન E/m રેશિયો કહું તો ઓબ્વિયસલી છે છેદનો છેદ અંશમાં E કેન્સલ થઈ જશે. અલ્ટિમેટલી મને શું મળી જશે? ઇલેક્ટ્રોનનું દળ. તો ઇલેક્ટ્રોનનું દળ આપણા દિમાગમાં રહેવું જોઈએ 9.1 10⁻31 કિલોગ્રામ. ઓકે, તો આ જે દરેકે દરેક વાત કરેલી છે ગાઈસ તે ઇલેક્ટ્રોનના રિસર્ચ વિશે વાત કરેલી છે. હવે જે વાત કરીશું તે પ્રોટોન તરફ જઈએ છે ગાઈસ. તો આપણે વાત કરી શકીએ પ્રોટોનની શોધ. તો પ્રોટોનની શોધ માટે આપને ખબર છે ભાઈ કે ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિક હતો. ઓકે, તો એને નવું કશું નથી કરેલું. જો ગોલ્ડસ્ટાઇન અથવા ગોલ્ડસ્ટાઇન પણ વંચાય છે, નો ડાઉટ. ઓકે, ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ભાઈ જે કેથોડ કિરણ નળી હતી એમાં કેથોડમાંથી આ ડિરેક્શનમાં કણો ઉત્પન્ન થઈ જાય છે. ઓકે, તો એને શું વિચાર્યું કે વિરુદ્ધ બાજુ વિચાર્યું. એને એવું કીધું કે જ્યારે કેથોડમાંથી કેથોડ કણો નીકળી જાય છે, ઉત્પન્ન થાય છે, તો એક્ઝેક્ટલી એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ધન વીજભારિત કણો ઉત્પન્ન થાય છે. અને આ જે ધન વીજભારિત કણો છે ગાઈસ, જેને એનોડ કિરણો અથવા તો શું કીધું ગાઈસ? કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. ઓકે, તો નો ડાઉટ મેં આખો ડાયાગ્રામ નથી દોરેલો. ઓકે, પણ જે કેથોડ કિરણ નળી એમાં જ કે જ્યારે કેથોડમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થઈ જાય તો એની વિરુદ્ધ બાજુએ ધન વીજભારિત પાર્ટિકલ ઉત્પન્ન થાય છે, જે પાછળથી એનોડ કિરણો કે કેનાલ કિરણો તરીકે ઓળખાયેલા છે ગાઈસ. તો જો આપણે એનોડ કિરણોની લાક્ષણિકતા ઉપર જરા ફોકસ કરી રહીએ તો કઈ લાક્ષણિકતા કહેશું? મોસ્ટ ઓફ લાક્ષણિકતા સેમ જેવી છે, ખાલી 2-4 જ અલગ અલગ બદલાય છે કારણ કે વીજભાર બદલાય છે. તો ફરી એનોડ કિરણો પણ ગાઈસ સીધી રેખામાં જ ગતિ કરે.
ઓકે, સેકન્ડ કઈ એનોડ કિરણોને આપણે દ્રવ્યમાન કણો કહીએ છીએ. એનોડ કિરણોને આપણે મટીરીયલ પાર્ટિકલ્સ દ્રવ્યમાન કણ તરીકે ઓળખીએ છીએ. આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ, કેથોડ કિરણો કરતા અલગ છે. ઓકે, આપણે એવું કીધેલું હતું કેથોડ કિરણોમાં E/M રેશિયો ઇલેક્ટ્રોનના E/M રેશિયો જેટલો હોય છે. અહીંયા E/M ગુણોત્તર એનોડ કિરણો માટેનો જે E/M ગુણોત્તર છે એ ઇલેક્ટ્રોન મીન્સ કે ઇલેક્ટ્રોન માટેના E/M ગુણોત્તર જેટલો હોતો નથી, એની કરતા કેવું હોય છે, અલગ હોય છે. ફરી પાછો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, કેથોડ કિરણોમાં E/M ગુણોત્તર આપણે કીધેલું હતું વાયુના સ્વભાવ સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા એનોડ કિરણોમાં જે E/M ગુણોત્તરનું મૂલ્ય છે તે ગાઈસ વાયુના નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કારણ કે એનોડ કિરણો એ બીજું કંઈ નથી, નળીમાંના જે વાયુઓ છે એ જ્યારે આયનીકરણ પામે તો ધન વીજભાર પાર્ટિકલ છે વાયુના. ઓકે, નેક્સ્ટ વાત કરી દે છે ગાઈસ. એમાં જો અગત્યનો હજી પોઈન્ટ કહી દઈએ આપણે એનોડ કિરણોમાં, તો સીધી વસ્તુ છે ગાઈસ, એનોડ કિરણો કેટલાક એનોડ કિરણોનો જે વીજભાર છે એ વીજભાર એ જે મૂળભૂત વીજભાર નક્કી થયેલો છે ઇલેક્ટ્રોનનો 1.6 × 10⁻⁹ કુલમ એના ગુણાંકમાં હોય. એટલે મૂળભૂત વીજભારના શું હોય છે ગાઈસ, ગુણાંકમાં હોય છે, મલ્ટીપલમાં હોય છે. તો આ કોની લાક્ષણિકતા આપણે કહી દીધી છે ગાઈસ, પ્રોટોનની શોધ મીન્સ કે એનોડ કિરણોની લાક્ષણિકતા વિશે વાત કરી રહ્યા છે. જો ગાઈસ એનોડ કિરણો માટે આપણે વાત કરીએ, એનોડ કિરણો માટે E/M રેશિયોની વાત કરી દઈએ તો સીધી વસ્તુ છે 9.55 10⁻⁷ કુલમ પર કિલોગ્રામ થશે ગાઈસ. ઓકે, 10⁴ કુલમ પર ગ્રામ, તો અહીંયા આપણે કહી દઈશું 10⁷ કુલમ પર કિલોગ્રામ. એ જ રીતે પ્રોટોનનું દળ આપણા દિમાગમાં પરફેક્ટલી રહેવું જોઈએ ગાઈસ, 1.6736 × 10⁻27. તો ગાઈસ તમે જે એમસીક્યુ લખવા જઈ રહ્યો છો એ એમસીક્યુ કદાચ તમે કોઈ જૂના પ્રીવિયસ યરના પેપરમાં જોયું હશે કે માસ ઓફ પ્રોટોન અપોન માસ ઓફ ઇલેક્ટ્રોનનો જે ગુણોત્તર છે. ઓકે, તમે જ્યારે ગુણોત્તર લેશો તો તમને ખ્યાલ આવશે 1836 કહીએ છીએ, મીન્સ કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણું કેવું છે ભાઈ, વધારે ભારે છે. ક્લિયર? ચાલો ત્યાર પછી વાત કરીએ છીએ ગાઈસ ન્યુટ્રોનની શોધ વિશે વાત કરીએ છીએ. તો નો ડાઉટ ન્યુટ્રોનની શોધ ઘણી લેટ થયેલી હતી, રાઉન્ડ અબાઉટ 1932 માં. ઓકે, 1932 માં ઈસવીસન, જો કે આપણે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, સર ચેડવિક નામના વૈજ્ઞાનિક દ્વારા ન્યુટ્રોનની શોધ થઈ હતી. કઈ પ્રક્રિયા પરથી ન્યુટ્રોનની શોધ થઈ હતી ગાઈસ, તો એણે જે બેરેલિયમનો સમસ્થાનિક હતો 4 બેરેલિયમ 9 એના પર ઝડપથી ઘૂમતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આપણે આલ્ફા કણ શું છે, બીટા કણ શું છે થોડી વારમાં કહેવાના છે. તો 2He4 નો મારો ચલાવ્યો ત્યારે 6 કાર્બન 12 અને 0 ઓકે, આ રીતનું કે 0 and 1 આ રીતના પાર્ટિકલ ઉત્પન્ન થાય છે. તો ચાર જોજો, કોઈ પણ રેડિયોએક્ટિવિટીની પ્રક્રિયા પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ અને પરમાણુ ભારના સરવાળાની દ્રષ્ટિએ સેમ થવી જોઈએ. તો 4 ને 2 6 થઈ જાય છે, 9 ને 4 13, તો 12 ને 13 બેલેન્સ થઈ જાય. તો આજે નવા જ પ્રકારના એને કણ માલુમ પડી ગયા કે ભાઈ જેને પોતાનો કોઈ વીજભાર નહોતો. ઓકે, તો આ કણને એને શું નામ આપી દીધું ગાઈસ, ન્યુટ્રોન નામ આપી દીધું. ગાઈસ ન્યુટ્રોન પણ રેડિયોએક્ટિવિટીની પ્રોપર્ટી ધરાવે છે. એટલે ન્યુટ્રોનનો જે અર્ધાયુષ્ય સમય છે એ 20 મિનિટ સમય છે. એનો મતલબ ન્યુટ્રોન પોતે પણ શું પામે છે, વિઘટન પામે છે. જ્યારે ન્યુટ્રોન ડીકે પ્રોસેસ ક્ષય પામશે ત્યારે આપણે કહી શકીએ ગાઈસ એક પ્રોટોન ઉત્પન્ન થાય છે અને એક શું ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોન, જેને આપણે પાછળ તેમાં બીટા કણ પણ કહેવાના છે. તો ફરી પાછું 1 + 1 - 1 0 અને ઉપર ટોટલ. તો ન્યુટ્રોન માટે આપણે આટલી વસ્તુ દિમાગમાં રાખીએ છીએ. યસ, આ ઉપરાંત ન્યુટ્રોનનું જો દળ કહી દઈએ ગાઈસ તો આપણે લે છે 1.6749, એટલે રાઉન્ડ અબાઉટ કેટલીક રેફરન્સ બુકમાં 1.675 પણ લખેલું આવે છે. 10⁻⁻27 કિલોગ્રામ છે. તો ગાઈસ એ જ રીતે ફરી જે રીતે આપણે પ્રોટોન ઇલેક્ટ્રોનનો રેશિયો લીધેલો હતો એવી રીતે જો હું માસ ઓફ ન્યુટ્રોન અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન નો જો રેશિયો લઈ લઉં તો એ રાઉન્ડ અબાઉટ 1839 આવે છે.
1838.6 સમથિંગ આવે છે, તો રાઉન્ડ અબાઉટ આપણે 1839. એનો મતલબ ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 1839 ગણો શું કહી શકાય ગાઈસ? ભારે કહી શકાય. આ ઉપરાંત બીજા કેટલાક અપરમાણ્વીય કણો છે, પણ એનું કોમન એન્ટ્રન્સ માટે ડિટેલમાં જાણવાની જરૂર નથી. છતાં જો એક ઉપર છેલ્લો તમને માહિતી આપવા કરું ખાસ, તો પોઝિટ્રોન. તો સંધિ છૂટી પાડો, ઓટોમેટિક ખ્યાલ આવશે ગાઈસ. પોઝિટ્રોન ધેટ મીન્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન. જોજો એટલે આના પરથી તમને અંદાજ આવી જશે. તો પોઝિટિવ ઇલેક્ટ્રોન કીધો છે, એનો મતલબ આ જે પોઝિટ્રોન છે એનું દળ કોના જેટલું હોય? ઇલેક્ટ્રોનના દળ જેટલું હોય, પણ એનો વીજભાર છે ને ઇલેક્ટ્રોન કરતા ઊંટો પોઝિટિવ હોય, એટલે એનું નામ આપી દીધું પોઝિટ્રોન. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આવા આપણે કેટલાક બેઝિક પાર્ટિકલ કહીએ છીએ. રેડિયો એક્ટિવિટીમાં જો આલ્ફા પાર્ટિકલ, તો ગાઈસ આ બધું બેઝ છે ચેપ્ટર નું. આલ્ફા પાર્ટિકલ કોને કહેશું? 2He4+2. ઇન શોર્ટ જેને આપણે કહીએ છીએ ખૂબ જ ઝડપથી ઘૂમતા હિલિયમ કણો ગાઈસ. ઓકે, હમણાં એક સવાલ આના પરથી કહેવાનો છે, તમને બધા પાર્ટિકલ ખ્યાલ રહેવા જોઈએ. બીટા પાર્ટિકલ કોને કહે છે? -1 ઇલેક્ટ્રોન 0 ને આપણે એટલે વન ટાઈપ ઓફ એનર્જેટિક ઇલેક્ટ્રોન જ કહીએ છીએ. અને ગામા પાર્ટિકલ કહે છે ગાઈસ 0 ગામા 0. એનો મતલબ આલ્ફા કણો છે એ જો કોઈ વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડે, ખાસ કરીને વિદ્યુતીયના સાપેક્ષમાં સારી રીતે સમજી શકશો. જો કે આલ્ફા પાર્ટિકલ ધન વીજભારિત કણો છે. માની લો આ કોઈ પ્લેટ છે, અહીંયા ધન વીજભારિત છે, અહીંયા ઋણ વીજભારિત છે. ઓકે, આ કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો સોર્સ છે. જો આમાંથી આલ્ફા કણો ઉત્સર્જિત થતા હશે ગાઈસ, તો ઓબ્વિયસલી છે એ ઋણ પ્લેટ તરફ આકર્ષાતા હશે, કારણ કે પોતાનો ધન વીજભાર છે. આ આલ્ફા પાર્ટિકલ હશે. ઓકે, જો ઓકે ગાઈસ 10 મિનિટ પછી પાછા કન્ટિન્યુ આ જ લિંક પર આપણે કન્ટિન્યુ થઈએ છીએ ગાઈસ. ઓકે, જો એમાંથી બીટા પાર્ટિકલ ઉત્પન્ન થતા હશે તો ધન પ્લેટ તરફ આકર્ષાતા હશે બીટા, પણ ગાઈસ જો ગામા હશે તો એ કોઈ પણ તરફ વિચલન પામ્યા વગર શું થશે? સીધી લીટીમાં ગતિ કરશે, તો અહીંયા ગામા પાર્ટિકલ હશે. ગાઈસ જો શક્તિની દ્રષ્ટિએ પેનિટ્રેટિંગ પાવર, પેનિટ્રેટિંગ એટલે કોઈ પણ મટીરીયલની અંદર દાખલ થઈ જવું ગાઈસ. ઓકે, તો પેનિટ્રેટિંગ પાવરની કમ્પેર કરીએ તો આલ્ફા પાર્ટિકલ કરતા બીટા પાર્ટિકલનું વિભેદન શક્તિ ઇન શોર્ટ કહીએ તો 100 ગણી વધારે હોય છે. ઓકે, અને બીટા પાર્ટિકલ કરતા ગામા પાર્ટિકલની 1000 ગણી વધારે હોય છે. શોર્ટ એન્ડ સિમ્પલ કહીએ તો આલ્ફા પાર્ટિકલને આપણે નોટબુકના પેજ વડે પણ સ્ટોક કરી શકીએ. ઓકે, એ દીવાલમાંથી પસાર નહીં થાય, નોટબુકના પેજમાંથી પસાર નહીં થાય. હવે બીટા પાર્ટિકલ શું છે? તો કે ભાઈ નોટબુકના પેજમાંથી પસાર થઈ જાય, પણ મેટાલિક ફોઇલ મીન્સ કે ધાતુની કોઈ પતરી હોય એમાંથી પસાર થઈ શકે નહીં. જ્યારે ગામા પાર્ટિકલ ધાતુની પતરી શું ગાઈસ દીવાલમાંથી પણ પસાર થવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર છે ગાઈસ? તો આ જે દરેકે દરેક વાત કરી દીધી છે તે બેઝિક વિશે વાત કરી દીધી છે ગાઈસ. ઓકે, તો જેવું ખબર પડી કે પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા સીધી વસ્તુ છે પરમાણુનું બંધારણ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અને એમાં સૌથી પહેલા પરમાણુનું બંધારણ સમજાવવા માટે જો કોઈ નમૂનો રજૂ થયો હોય તો એ થોમ્સનનો નમૂનો છે ગાઈસ. કયો નમૂનો છે? થોમ્સનનો નમૂનો. તો થોમ્સનના નમૂનામાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે કેટલું ડિસ્કસ કરીશું. તો થોમ્સનના નમૂનાને એક તો આપણે પ્લમ પુડિંગ નમૂનો પણ કહીએ છીએ ગાઈસ. પ્લમ એ ગ્રીક ભાષા નામ તો વર્ડ છે, આપણે જેને શક્કરટેટી કહીએ છીએ એને ગ્રીકમાં લોકો પ્લમ કહે છે. કે જે રીતે શક્કરટેટીમાં ઓકે ઉપરની બાજુએ દળ હોય છે, માસ હોય છે, અંદરની બાજુ બધા બીજ રહેલા હોય, એની સાથે સરખાવેલું હતું થોમ્સને, એટલે એને પ્લમ પુડિંગ નમૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે ગાઈસ. ઓકે, ઉપરાંત એને તરબૂચનો નમૂનો પણ કહીએ છીએ, તરબૂચનો નમૂનો. ઉપરાંત એને રાઇઝનની પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ દરેક વર્ડ યાદ રાખીશું. બીજું એનો કન્સેપ્ટ શું હતો? એણે એવું કીધેલું હતું કે પરમાણુ છે, સૌપ્રથમ એણે જણાવેલું હતું કે પરમાણુ કેવો હોય છે ગાઈસ? સ્ફિયરિકલ, ગોળાકાર હોય છે. ઓકે, અને એણે પણ એવું કીધેલું હતું કે જેની રાઉન્ડ અબાઉટ ત્રિજ્યા 10⁻10 મીટર હોય છે પરમાણુની ત્રિજ્યા. બીજું એને એવું કીધું કે પરમાણુ છે ને એ ધન વીજભારિત ગોળો છે. કેવો છે ભાઈ? ધન વીજભારિત ગોળો છે. અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાયેલા હોય ગાઈસ કે જેથી કરીને ઓલ ઓવર જેટલો ધન વીજભાર છે એટલો ઇલેક્ટ્રોન દ્વારા શું થાય? તટસ્થ થાય, એટલે કે તટસ્થ પ્રણાલી બને. ટૂંકમાં સૌથી સ્થાયી આપણે એવું કહી શકીએ સ્થિર વિદ્યુતીય પ્રણાલી બને.
તો આ એના નમૂનાનો કન્સેપ્ટ હતો. ઇન શોર્ટ એને કીધું પરમાણુ ગોળીય છે, ધન વીજભારિત ગોળો છે, એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી બધા જ ઇલેક્ટ્રોન દ્વારા ધન વીજભારનું તટસ્થીકરણ થાય, એટલે પરમાણુ તટસ્થ છે. એટલે આનો જો આપણે ફાયદાઓની દ્રષ્ટિએ વાત કરી દઈએ કે આ નમૂનાનો ફાયદો શું છે, તો કે ભાઈ આ નમૂનાનો ફાયદો એ જ છે કે તે પરમાણુની વીજ તટસ્થતા સમજાવી શકે છે. પરમાણુની વીજ તટસ્થતા શું કરી શકે છે ગાઈસ? સમજાવી શકે છે. ગાઈસ ફરી પાછો એક અગત્યનો કે થોમ્સન જ સૌપ્રથમ એવા વ્યક્તિ હતા કે જેણે પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને રીતે પ્રૂફ કરી દીધું કે વાયુઓ છે એને વીજ વાહકતાનો ગુણધર્મ હોય. તો વાયુઓની વીજ વાહકતાના ગુણધર્મના આ સંશોધન કાર્ય બદલ એને નોબેલ પારિતોષિક નો ડાઉટ એનાયત થયેલું હતું ગાઈસ. ઓકે, પણ જો એની મર્યાદાની વાત કરી દઈએ ગાઈસ, આ નમૂનાની મર્યાદામાં શું કહીએ છીએ આપણે? ઓકે, તો ભાઈ થોમ્સનનો નમૂનો છે તે રુથર્ડફોર્ડનો ઓકે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવી શકતો નથી. તો એ શું છે એ હવે આપણે ડિસ્કસ કરવાનું છે. ક્લિયર ગાઈસ? ઓકે, પણ એ પહેલા ગાઈસ એક ક્વેશ્ચન જરા કહી દઉં કે ભાઈ આગલી સ્લાઇડમાં જે કહેવાનું તો રહી ગયું, આપણે જરા ક્વેશ્ચન તમે જોયેલો હશે, જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે આલ્ફા પાર્ટિકલ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ક્વેશ્ચનમાં સમથિંગ એવું હતું કે આ ચારેયને વીજભાર અપોન દળના ગુણોત્તરના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, તો E/m રેશિયો અનુસાર ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો જો આપણે અંદાજિત કહીએ તો પણ જો આલ્ફા પાર્ટિકલને આપણે શું કીધેલું હતું? 2He4+2. તો સરળતા ખાતર હું એનો સાપેક્ષ વીજભાર છે તો 2 લઈ લઉં, એનું દળ 4 છે. એક્ઝેક્ટ દળ ન લઉં, સાપેક્ષ દળ લઈ લઉં તો પણ આપણો આન્સર આવી જશે. તો ઓબ્વિયસલી છે આ રેશિયો કેટલો થયો? 0.5. કોના માટે? આલ્ફા પાર્ટિકલ માટે. જો ગાઈસ પ્રોટોન માટે વાત કરી દઈએ તો આપણને ખ્યાલ છે પ્રોટોનનો સાપેક્ષ દળ વીજભાર આપણે 1 લઈએ છીએ, અને એનું જો દળ કહી દઈએ, ઓકે સાપેક્ષ દળ લેવું હોય તો એક્ઝેક્ટ દળ લેશો તો 1.6736 10⁻⁻27. એનો મતલબ સીધો છે કે આ આન્સર રાઉન્ડ અબાઉટ 10⁻+7 સમથિંગ આવશે. જો ઇલેક્ટ્રોન માટે વાત કરી દઈએ, સાપેક્ષ વીજભાર -1 લઈએ છીએ અને ઇલેક્ટ્રોનનું દળ આપણે 9.1 10⁻31 કીધેલું છે. તો ઓબ્વિયસલી છે રાઉન્ડ અબાઉટ આ આન્સર 10⁻31 માં આવશે. અને જો ન્યુટ્રોન માટે વાત કરીએ તો વીજભાર જ 0 છે, તો દળ લખીએ કે ન લખીએ કઈ ફેર નહીં પડે. ક્લિયર? આ તમે પ્રીવિયસ યર ના પેપર જોશો તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો E/m રેશિયો અનુસાર તો વીજભાર અપોન દળ E/m રેશિયોના ચડતા ક્રમમાં તો સૌથી ઓછું કોણ છે ભાઈ? ન્યુટ્રોન. ચડતો ક્રમ એટલે સૌથી ઓછું હશે તે પહેલા આવે. ન્યુટ્રોન કરતા વધારે કોણ આવશે ગાઈસ? આલ્ફા પાર્ટિકલ. આલ્ફા પછી વધારે કોણ આવશે? પ્રોટોન. અને ઇલેક્ટ્રોન સૌથી વધારે આવશે. તો જરા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાનો આગલી સ્લાઇડમાં રહી ગયો. ઓકે, તો થોમ્સનનો પરમાણુ નમૂનો, ત્યાર પછી કોનો નમૂનો છે ગાઈસ? રુથર્ડફોર્ડનો પરમાણુ નમૂનો. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ આપણે રિવાઇઝ કરીશું. ઓકે, એમસીક્યુ માટે કન્સેપ્ટ તમારા દિમાગમાં પરફેક્ટ રહેવા જોઈએ. તો રુથર્ડફોર્ડનો આપણે પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહીએ છીએ. રુથર્ડફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. ગાઈસ તો ટાઇટલ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પરમાણુમાં કેન્દ્ર જેવી વસ્તુઓ એવું સૌથી પહેલા રુથર્ડફોર્ડના નમૂનામાં જાણવા મળેલ હતું. એટલે આપણે એને કેન્દ્રીય નમૂનો કહે છે. તો એક એમસીક્યુ આપણો બની જાય છે કે સૌપ્રથમ પરમાણુમાં કેન્દ્ર હોય, પરમાણુને પરમાણુ કેન્દ્ર જેવી કઈ વસ્તુ હોય એ સૌપ્રથમ જાણવા મળેલું તો રુથર્ડફોર્ડના નમૂનામાં. કોણ કોણ લોકો એ પ્રયોગ કરતા હતા? તો ઓબ્વિયસલી છે હેન્સ ગાઇગર હતા, ઓકે અર્ન્સ્ટ માર્સડન હતા ગાઈસ, અને રુથર્ડફોર્ડ પોતે હતા. રુથર્ડફોર્ડ પોતે. તો આ ત્રણ દ્વારા આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ થતો હતો ગાઈસ. ઓકે, જો કે એ લોકો થોમ્સનના નમૂને સાચો છે એવું માનીને પ્રયોગ કરતા હતા, અને પ્રયોગનું નિરૂપણ ફટાફટ એકવાર કરી દઈએ પછી કદાચ લેક્ચર સ્લાઇડ બંધ થાય તો એનું નિરૂપણ આપણે ફરીવાર ડ્રો નહીં કરીએ. તો ઓલ ઓવર કન્સેપ્ટ એવું કહે છે કે આલ્ફા કણોનો સ્ત્રોત લીધો તો કોઈ આ એવો સ્ત્રોત છે કે જે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે.
ઓકે, અને એ આલ્ફા કણોને સંકેન્દ્રિત કરવા માટે લેડનો પડદો રાખેલો છે ગાઈસ, મીન્સ કે આ લેડનો પડદો છે જેમાં છિદ્ર છે, જેથી કરીને આલ્ફા કણો કેન્દ્રિત થાય, વાતાવરણમાં ભળી ન જાય. ઓકે, અને એ આલ્ફા કણોને એ લોકોએ સોનાના પાતળા વરખ પર આપાત કરેલ હતું. તો ઇમ્પોર્ટન્ટ આપણા માટે આની જાડાઈ, તો સોનાના પાતળા વરખની જાડાઈ કેટલી હતી ગાઈસ? તો સોનાનું જે પાતળું વરખ છે એ વરખની જાડાઈ હતી 100 નેનોમીટર હતી ગાઈસ. ક્લિયર? અને એની આજુબાજુ એને ફરી પાછો ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો રાખેલો હતો કે જેથી કરીને એક સોનાના કણો અથડાઈને પરાવર્તન પામી કે વિચલન પામી ત્યાં અથડાય તો ખ્યાલ આવે. હવે જોજો, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ એવું હતું એ લોકોને એવી ધારણા હતી કે થોમ્સનનો જે નમૂનો છે એ ટોટલી સાચો છે, 100% સાચો છે. એટલે એ લોકોને ધારણા એવી હતી કે આલ્ફા કણ જ્યારે સોનાના પાતળા વરખ સાથે અથડાય તો પરમાણુનું દળ સમગ્ર ભાગમાં વહેંચાયેલું છે થોમ્સન અનુસાર. ઓકે, તો પછી આલ્ફા પાર્ટિકલ આ બધા સાથે અથડાઈને આખા પડદા ઉપર આવી રીતે ઝબકારો ઉત્પન્ન કરવા જોઈએ. મીન્સ કે આ ઝિંક સલ્ફાઇડનો જે પડદો છે, ઓકે, એ આખો પ્રકાશિત બનશે એવી ધારણા હતી. ગાઈસ 1 મિનિટ કરતા પણ ઓછો સમય બાકી છે. ઓકે, આપણે ફરીથી આ લેક્ચર પૂરો થાય તો કન્ટિન્યુ આ લિંકમાં જ પાછા મળીશું. તો ધારણા એવી હતી એ લોકોને કે આખો પડદો છે તે પ્રજ્વલિત થશે, પ્રકાશિત થશે. પણ જ્યારે ગાઈસ એ લોકોએ અવલોકનો મેળવ્યા તો તદ્દન અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતું, મીન્સ કે ધારણા બહારનું રિઝલ્ટ હતું ગાઈસ. ઓકે, એ શું રિઝલ્ટ હતું એ તારવણી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરીએ છીએ ગાઈસ. ઓકે ગાઈસ, તો જે આપણે વાત કરીએ છીએ એના પ્રયોગના અવલોકનો. ઓકે, તો અવલોકનો શું કહેતા હતા રુથરફોર્ડના પ્રયોગના ગાઈસ? તો અવલોકનો એવી વાત કરતા હતા, ચાલો પહેલો પોઈન્ટ તો સીધી વસ્તુ છે કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો શું થઈ ગયા હતા ગાઈસ? આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા હતા, સીધા જ પસાર થઈ ગયા. ક્લિયર? બીજું અવલોકન શું હતું ગાઈસ એ લોકોનું? કે ભાઈ ખૂબ જ થોડા આલ્ફા કણો છે એ વિચલન પામ્યા હતા, ખૂબ જ થોડા આલ્ફા કણો વિચલન પામ્યા હતા. અને ગાઈસ જનરલી આંકડાકીય માહિતી એમસીક્યુ માં ન આવે, પણ આ ત્રીજો પોઈન્ટ હું તમને કહીશ એમસીક્યુ માટે આપણે દિમાગમાં રાખીશું. શું કામ? કારણ કે આંકડાકીય માહિતી દરેક રેફરન્સ બુકમાં કઈક અંશે વચ્ચે થોડી ઘણી ડિફરન્સ હોય, પણ આ માહિતી તમે કોઈ પણ રેફરન્સ બુકમાં જશો ફિક્સ આંકડો છે, એટલા માટે આ દિમાગમાં રાખવું પડશે કે એવું કહી શકાય કે ખૂબ જ થોડા એટલે 20,000 માંથી માંડ આપણે કહી શકાય એક આલ્ફા કણ બજે પરાવર્તિત થયો હતો ગાઈસ, તો બાઉન્સ બેક થયો હતો. ઓકે, આંકડો ફિક્સ છે બધી રેફરન્સ બુકમાં, તો આંકડો દિમાગમાં રાખવો જરૂરી છે. અને અવલોકનો પરથી ગાઈસ એને તારણો રજૂ કરી દીધેલા હતા. તો શું તારણો આપેલા હતા રુથરફોર્ડે? તારણોની જરા વાત કરી દઈએ. એને એવું કીધું કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે, એનો મતલબ તો પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે ગાઈસ? મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ ગાઈસ. બીજું, અમુક જ આલ્ફા કણો વિચલન પામે છે, તો એ કયા આલ્ફા કણો હશે? તો જો આપણે સોનાના વરખનો આડછેદ જરા આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરી દઈએ તો અહીંથી જે વિકિરણ છે એ સીધા પસાર, ફક્ત જે મધ્ય ભાગમાંથી અથડાય છે અથવા પસાર થવા જાય છે એ થોડા ઘણા શું પામે છે? વિચલન પામે છે. જો ઓકે, તો કહેવાનો મતલબ એવું કીધું કે આલ્ફા કણોના વિચલન માટે જવાબદાર કોણ છે? તો કે ભાઈ આલ્ફા કણોના વિચલન માટે જવાબદાર ગાઈસ ધન વીજભારિત ભાગ છે. પરમાણુનો કયો ભાગ છે? ધન વીજભારિત ભાગ, કે જે પરમાણુના અતિ સૂક્ષ્મ એવા ભાગમાં હોય, જે ભાગને પાછળથી પરમાણુ કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું હતું. ઓકે, અને ત્રીજું તારણ એ લોકો એવું આપી દીધું કે જે પરમાણુની ત્રિજ્યા છે ગાઈસ એ 10⁻⁻10 મીટર હોય છે, અને જે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કહી દઈએ, પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કહી તો 10⁻⁻ કેટલી હોય છે? 15 મીટર હોય છે. તો આ શું હતા? એના તારણો હતા ગાઈસ. ઓકે, નો ડાઉટ હજુ એના પરથી એના અભિધારણા આપી દીધી, પણ આ પોઈન્ટ રિલેટેડ છે એટલે હું લખીશ નહીં, ખાલી ડિસ્કસ કરી દઈશ. અભિધારણામાં એવું કીધું એને કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર, ચાલો નોટ કરી દઈએ. અભિધારણા પોતાના નમૂનાને એને ફરીથી 3 મુદ્દામાં રજૂ કરવા એને કરેલું હતું. તો પહેલી અભિધારણા એવું કીધું કે પરમાણુનો જે સમગ્ર ભાગ, પરમાણુનું સમગ્ર દળ છે,
અને ધન વીજભાર એ ક્યાં હોય છે? અતિ સૂક્ષ્મ એવા ભાગમાં હોય છે જેને એને પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખાવેલું હતું ગાઈસ. તો ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? એને એવું કીધું ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ગતિ કરતા હોય છે. ઓકે, અને એ પથને એને નામ આપી દીધું હતું કક્ષા. તો ફરી ગાઈસ કક્ષા વિશેની માહિતી પણ અહીંથી રજૂઆત થઈ. અને છેલ્લે કીધું કે જે પરમાણુ કેન્દ્ર છે અને જે ઇલેક્ટ્રોન છે મીન્સ કે ઋણ વીજભારિત ભાગ, ઓકે, પરમાણુનો ઋણ વીજભારિત ભાગ, આ બંને એકબીજા સાથે ગાઈસ, ઓકે, પ્રબળ એવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી શું હોય છે? ઝઘડાયેલા હોય છે. તો ગાઈસ આ જે દરેકે દરેક વાત કરેલી છે શેના વિશે વાત છે ભાઈ? એના નમૂના વિશે વાત થયેલી હતી. કોના? રુથરફોર્ડના નમૂના વિશે. તો ગાઈસ સાથે સાથે જો એની મર્યાદા કહી દઈએ કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા શું હતી? નો ડાઉટ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સૌર પ્રણાલી સાથે સાંકળી તો શકીએ છીએ, પણ સૌર પ્રણાલીથી એક બાબતે અલગ પડતો હતો કે ભાઈ સૌર પ્રણાલીમાં ગ્રહો વચ્ચે કોઈ આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ ન હોય. અહીંયા આપણી પરમાણુય નમૂનો છે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ હોઈ શકે છે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ હોય છે. તો મેઇન પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ તો ઓલ ઓવર રુથરફોર્ડના નમૂના અનુસાર કે ભાઈ કેન્દ્ર છે એની ફરતે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ પથમાં ગતિ કરે છે. ઓકે, પણ મેક્સવેલ જોજો, ધ્યાન આપજો ગાઈસ, ખૂબ અગત્યના પોઈન્ટ્સ. મેક્સવેલનો સિદ્ધાંત શું કહેતો હતો? મેક્સવેલનો કન્સેપ્ટ એવું કહે છે કે જ્યારે વીજભારિત કણ ગાઈસ ગતિ કરતો હોય, પ્રવેગિત ગતિ કરતો હોય, એકલી ગતિ નહીં, આપણે લખી દઈશું ગાઈસ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે પોતાનામાંથી શું કરે છે? પોતાનામાંથી વીજ ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ઓકે, વીજ ચુંબકીય વિકિરણ સર્જન કરે. એટલે જો આપણો સિસ્ટમમાં ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે અને ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન માંથી પણ વીજભારિત મીન્સ કે વિકિરણો ઉત્સર્જિત થવા જોઈએ. અને જો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે સતત પોતાની ઉર્જા ગુમાવતો જાય તો એવું બનવું જોઈએ કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ સમયે કેન્દ્રમાં દાખલ થઈ જવો જોઈએ. અને વાસ્તવમાં જો હકીકત આ પોસિબલ હોય તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં દાખલ થઈ જવા માટે ખાલી 10⁻8 સેકન્ડનો સમય લાગે. મીન્સ કે ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો ધીમે ધીમે કેન્દ્રની નજીક આવતો જશે. શું થતું જશે? કેન્દ્રની નજીક. અને છેવટે એક સમય એવો છે કેન્દ્રમાં દાખલ થઈ જશે. પણ એવું નથી બનતું. શું કામ? કારણ કે પરમાણુ સ્થાયી છે. બસ. તો એક મર્યાદા આપણે આ કહીએ છીએ કે રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. એક્ચ્યુઅલી ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થવો જોઈએ પણ એવું નથી થતું. શા માટે? બીજી મર્યાદા કહીએ તો એને એવું તો કહી દીધું ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ છે, પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ એને કોઈ ગોઠવણી સમજાવી શક્યો હતો નહીં ગાઈસ. નેક્સ્ટ કહી દઈએ તો ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે પણ કોઈ માહિતી આપેલી હતી નહીં ગાઈસ. તો આ દરેકે દરેક વાત છે એ રુથરફોર્ડના પરમાણુય નમૂનાની શું છે? મર્યાદાઓ છે ગાઈસ. ત્યાર પછી ફરી એક નાનો ટોપિક પણ અગત્યનો. ઓકે, કે ગાઈસ પરમાણુની સ્થાયીતા અથવા પરમાણુ કેન્દ્રની સ્થાયીતા. તો પરમાણુ કેન્દ્રની સ્થાયીતા જો કહી દઈએ ગાઈસ તો કોના દ્વારા નક્કી થાય? તો ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા. કેન્દ્રમાંના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાના ગુણોત્તર દ્વારા નક્કી થાય. જો ગાઈસ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર એક્ઝેક્ટ 1 આવશે તો એનો મતલબ પરમાણુ કેન્દ્ર કેવું છે ગાઈસ? સ્થાયી છે. પણ ગાઈસ જેમ જેમ ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1 કરતા વધતો જશે, મોસ્ટ ઓફ કેસમાં 1.5 કે વધતો જાય તો ગાઈસ એનો મતલબ એમ થયો કે પરમાણુ કેન્દ્ર કેવું છે? અસ્થાયી છે. ધેટ મીન્સ પરમાણુ કેન્દ્ર કેવું હોય ગાઈસ? રેડિયો એક્ટિવ પ્રકારનું હોય. તો ખાસ કરીને જેમ જેમ આપણે ઊંચા પરમાણુ ક્રમાંક તરફ જઈશું એમાં રેશિયો વધતો જાય છે. એટલે જે ઊંચા પરમાણુ ક્રમાંક વાળા છે ગાઈસ એ કેવા હોય છે? રેડિયો એક્ટિવ પ્રોપર્ટી ધરાવે છે. ક્લિયર? ઓકે, ત્યાર પછી કેટલીક ડેફિનેશન જોવાની છે. ઓકે, કઈ કઈ ડેફિનેશન જોશું? ચાલો સૌથી પહેલા વાત કરીશું સમસ્થાનિક.
સમસ્થાનિક કે જેને આપણે આઇસોટોપ્સ પણ કહીએ છીએ. તો કોન્સેપ્ચ્યુઅલી જઈશું ગાઈઝ, મેન કોન્સેપ્ટની જ વાત કરીશું. સમસ્થાનિક કોને કહીશું કે ભાઈ શોર્ટ એન્ડ સિમ્પલ, કે જેમાં પરમાણુ ક્રમાંક કેવા હશે ભાઈ? સમાન હશે. એક જ તત્વના પરમાણુ હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ જેનો પરમાણુ ભાર શું કહીશું ગાઈઝ? જુદા જુદા હોય. ઇન શોર્ટ એ લોકો છે તે ન્યુટ્રોનની સંખ્યાની બાબતમાં કેવા પડશે? અલગ અલગ પડશે. જેમ કે એઝ ફોર એક્ઝામ્પલ કહી દઈએ તો સીધી વસ્તુ છે ગાઈસ કે 17 ક્લોરીન હું 35 કહું, 17 ક્લોરીન હું 37 કહું, 8 ઓક્સિજન 16 કહીએ, 8 ઓક્સિજન 17. તો ઘણા બધા એક્ઝામ્પલ છે. તો દરેકમાં તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ ભાર જુદા જુદા છે. પરમાણુ ભાર જુદા જુદા હોવાનો મતલબ એવો છે કે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય ગાઈસ. ક્લિયર? ઓકે, એ પહેલા પરમાણુ ક્રમાંકને એ બધી ડેફિનેશન આપણે એનું મેં ડિસ્કસ નથી કર્યું કારણ કે બહુ સિમ્પલ છે, જે તમને ઓલરેડી ખ્યાલ હોય છે ગાઈસ. સમસ્થાનિક પછી વાત કરીશું ગાઈસ આપણે આઇસોબાર્સ, મીન્સ કે સમભારિકો. તો જેને ઇંગ્લિશમાં આપણે આઇસોબાર્સ કહીએ છીએ. તો એમાં સમસ્થાનિક કરતા ઉલટું આવશે. એમાં શું કહીશું ગાઈસ કે પરમાણુ ક્રમાંક કેવા હશે? જુદા જુદા હશે ગાઈસ, પણ એના જો પરમાણુ ભારની વાત કરી દઈએ તો સમાન હોય. જેમ કે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ 6C14 7 નાઇટ્રોજન 14. જોઈ શકો છો પરમાણુ ક્રમાંક બદલાના, પરમાણુ પણ બદલાના, પણ સામે પરમાણુ ભાર કેવા છે ગાઈસ? સમાન છે. ઓકે, તો ક્રમાંક જુદા જુદા, પરમાણુ નામ એવા ગુણ સમભારિકો, સમાન ભાર હોવો જોઈએ ગાઈસ. ક્લિયર? નેક્સ્ટ ડેફિનેશન જો આપણે કહી દઈએ સમભારિકો પછી તો કે ભાઈ આઇસોટોન્સ કહીએ છીએ આપણે. તો આઇસોટોન્સ માં શું વાત કરીએ છીએ ગાઈસ કે જેમાં પરમાણુ ક્રમાંક કેવા હશે? પરમાણુ ક્રમાંક પણ જુદા જુદા હશે. ઓકે, પરમાણુ ભાર પણ કેવા હશે ગાઈસ? જુદા જુદા હશે. પણ એમાં આપણે જો વાત કરી દઈએ તો ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે. બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ તો 14 સિલિકોન આપણે કહીએ છીએ 30. ઓકે, 15 ફોસ્ફરસ 31 અને 16 સલ્ફર 32. તો તમે ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા ગણવા કરો તો 16 ન્યુટ્રોન. તો ત્રણેયના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરમાણુ ભાર પણ જુદા જુદા છે, પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે ગાઈસ. આઇસોટોન્સ પછી ગાઈસ આપણે વાત કરીશું આઇસોડાયાફર્સ. તો એને ગુજરાતીમાં પણ આઇસોડાયાફર્સ જ લખાય છે. તો કોને કહીશું? શોર્ટ એન્ડ સિમ્પલ, કે જે બે સ્પીસીસમાં A-2Z અલ્ટિમેટલી પરમાણુ ભાર માઈનસ પરમાણુ ક્રમાંક ગુણ્યા 2 છે, આ તફાવત સમાન હોય. અથવા એવું પણ કહી શકાય ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો હોય? સમાન હોય. તો ક્યાં તો A-2Z જોવાનું ગાઈસ, ક્યાં તો ન્યુટ્રોન માઈનસ પ્રોટોનની સંખ્યાનો તફાવત જોવાનો સમાન હોય. સપોઝ આપણે એક્ઝામ્પલ કહીએ તો 9 ફ્લોરિન 19 કહીએ અને 19 પોટેશિયમ 39 કહીએ. તો ગણવું હોય તો ગણી શકો છો ગાઈસ, આમાં A-2Z રેશિયો બંનેમાં 1 1 આવશે. તો એને આપણે શું કહે છે? આઇસોડાયાફર્સ કહીએ છીએ ગાઈસ. શું કહે છે? આઇસોડાયાફર્સ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેશું? તો સીધી વસ્તુ છે, નામ એવા ગુણ ગાઈસ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેવી જોઈએ? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ. એને આપણે કહીએ છીએ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય છે, નો ડાઉટ. સપોઝ આપણે કહીએ N-3 O-2 F-1 નિયોન. તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય છે. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન જો કહી દઈએ ગાઈસ તો આઇસોસ્ટર્સ કહીશું આપણે. શું કહીશું? આઇસોસ્ટર્સ. તો કોને કહીશું આઇસોસ્ટર્સ ગાઈસ? કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન રહેવી જ જોઈએ, પણ પરમાણુની સંખ્યા પણ કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ ગાઈસ. તો એને આપણે શું કહે છે? આઇસોસ્ટર્સ. સપોઝ આપણે કહી દઈએ ગાઈસ F2. F2 માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા ગાઈસ? 18 થયા. પણ સાથે હું HCl કહું તો જો ક્લોરીનના 17, હાઇડ્રોજનના 1, તો આના પણ ઇલેક્ટ્રોન કેટલા થયા ગાઈસ? 18 થયા. તો આઇસોસ્ટર્સમાં ઇલેક્ટ્રોન સમાન રહેવા જોઈએ, પરમાણુ પણ કેવા રહેવા જોઈએ? સમાન રહેવા જોઈએ ગાઈસ. જો નેક્સ્ટ ડેફિનેશન વાત કરી દઈએ તો ગાઈસ આઇસોન્યુક્લિયર. શું વાત કરીશું આપણે? આઇસોન્યુક્લિયર અથવા તો સમકેન્દ્રીય એવું પણ કહી શકાય ગુજરાતીમાં, સમકેન્દ્રીય.
ગાઈસ આમાં શું હશે દેખીતી રીતે જોઈએ તો બધું સમાન રાખશે સપોઝ તમને એક્ઝામ્પલ આપું પહેલા તો 35 બ્રોમિન 80 ફરી પાછું 35 બ્રોમિન 80 દેખીતી રીતે જો બધું સમાન છે પરમાણુ ક્રમાંક સમાન છે સ્પીસીસ સેમ છે અણુભાર સેમ છે તો આપણને કેમ ખબર પડે ગાઈસ તો આમાં શું હોય છે ગાઈસ એને રેડિયો એક્ટિવિટીની પ્રોપર્ટી રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ શું હોય છે જુદો જુદો હોય છે રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ શું થાય બદલાઈ જાય જુદો જુદો હોય છે જસ્ટ લાઈક હું મારી રીતે એક્ઝામ્પલ આપું કે માનો આનો અર્ધાયુષ્ય સમય જોજો હું એક્ઝેક્ટ નથી કહેતો તમને ખાલી એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું એટલે કદાચ આનો અર્ધાયુષ્ય સમય હું અત્યારે 2 કલાક લખું છું તમે કોઈ રેફરન્સ બુકમાં જો ની 2 કલાક ન હોય તો ગલત નથી હું ખાલી કન્સેપ્ચ્યુઅલી સમજાવવા માંગુ છું અર્ધાયુષ્ય સમય રેડિયો એક્ટિવિટીની પ્રોપર્ટી કહેવાય કે એક બ્રોમિન છે નો અર્ધાયુષ્ય સમય હું t½ 2 અવર્સ કહી દઉં તો બની શકે બીજાનું 4.4 મિનિટ્સ પણ હોઈ શકે ઓકે આવું મીન્સ કે રેડિયો એક્ટિવિટીની પ્રોપર્ટી અલગ હોય તો એને આપણે શું કહે છે ગાઈસ આઇસો ન્યુક્લિયર કહે છે તો આ દરેકે દરેક બેઝિક ડેફિનેશન ની આપણે વાત કરેલ છે ગાઈસ ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ જે આપણે વાત કરવાની છે એ ચાલો તો વાત કરીશું ગાઈસ આપણે જે વિકિરણનો દ્વૈત સ્વભાવ છે એની વાત કરવાની છે વિકિરણનો દ્વૈત સ્વભાવ તો ઓબ્વિયસલી છે ભાઈ વિકિરણ છે તે તરંગ પ્રકૃતિ ધરાવે કણ પ્રકૃતિ ધરાવે ફરી પાછું હું નોટ કરીશ ગાઈસ કયું વિધાન નોટ કરીશું કે મેક્સવેલ સૌપ્રથમ મેક્સવેલે જણાવેલું હતું ગાઈસ શું જણાવેલું હતું ઓકે તો જ્યારે વીજભારિત કણ કોઈ ગતિ કરે છે ઓકે એ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરશે તો શું કરે છે એનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે અને મીન્સ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એવું કહેવાનો મતલબ છે ગાઈસ જરા એક મિનિટ ચાલો તો જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હોય છે ત્યારે પોતાનામાંથી વિદ્યુતીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે ગાઈસ અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે અને આ બંને ક્ષેત્રો એકબીજાને લંબ રૂપે ગાઈસ બંને ક્ષેત્રો એકબીજાને લંબ રૂપે વિકિરણની માફક માધ્યમમાં ગતિ કરતા હોય છે અને વિકિરણની માફક ગતિ કરે છે તો આવા વિકિરણને નામ આપી દીધું વિદ્યુત ચુંબકીય વિકિરણો ગાઈસ તો વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે શું કહેવા માંગીએ છીએ કે જેમાં સપોઝ આપણે ડાયાગ્રામ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરી દઈએ તો જરા ધ્યાન આપી દો માની લો કે સપોઝ જે હું રેડ વડે દોરું છું તો માની લો કે આ વિદ્યુતીય ક્ષેત્ર છે અને એ જો તરંગની માફક માધ્યમમાં પ્રસરે છે જે ઊભા સમતલમાં દોલનો કરે છે જોજો ઊભા સમતલમાં દોલનો કરે છે ગાઈસ ક્લિયર પણ ગાઈસ જો હું બ્લુ વડે દર્શાવું છું એ 90 ડિગ્રીએ લંબ રૂપે દોરવાનો પ્રયત્ન કરું છું તો આ છે ચુંબકીય ક્ષેત્ર છે શું છે ગાઈસ ચુંબકીય તો આ છે તે આડા સમતલો છે સમક્ષિતિજ દિશામાંના દોલનો છે જો તો ઓકે આને મેં વિદ્યુતીય ક્ષેત્ર કહી દીધું આને મેં ચુંબકીય ક્ષેત્ર બી કહી દીધું તો બંને વિકિરણની માફક એકબીજાને લંબ રૂપે ગતિ કરે છે તો સૌથી પહેલા હવે આપણે વિકિરણના ગુણધર્મો વિશે માહિતી મેળવવી પડશે તો અગત્યનો ગુણધર્મ શું કે તેમાં બંને ક્ષેત્રો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઓકે એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તો આ જે દિશા છે તે તરંગ પ્રસરણની દિશા છે તો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે હોય ગાઈસ અને એકબીજાને પણ શું હોય છે લંબ રૂપે હોય છે એકબીજાને પણ લંબ રૂપે હોય છે ગાઈસ એની જો બીજી લાક્ષણિકતા કહીએ તો ગાઈસ કે આપણને ખબર છે અવાજના વિકિરણને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે પાણીના તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે તો અહીંયા અવાજ કે પાણીના તરંગો અથવા તરંગો કરતા વિરુદ્ધ આપણે કહીએ છીએ કે વીજ ચુંબકીય જે વિકિરણો છે ગાઈસ એ વીજ ચુંબકીય વિકિરણોને પ્રસરણ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી એ શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે તો ગાઈસ એના પરથી ફરી પાછી કેટલીક ડેફિનેશન્સ આપણને આવડવી જોઈએ જેમ કે એક આપણે વાત કરીએ છીએ તરંગ લંબાઈ
તો ઓલ ઓવર તરંગ લંબાઈ કોને કહે છે? ફરી જરા અહીંયા તરંગ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ તો તરંગ લંબાઈ કોને કહીએ છીએ ગાઈસ? આપણે એવું કહીએ છીએ કે બે ક્રમિક શૃંગ વચ્ચેનો અંતર, આને આપણે શૃંગ કહીએ છીએ, આને ગર્ત કહીએ છીએ. તો સીધી વસ્તુ છે ક્યાં તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ કહેવાય, અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું, અથવા આને પણ કહી શકાય આ શૃંગ અને ગર્ત વચ્ચેનું આ ટોટલ ડિસ્ટન્સ, આને પણ તમે તરંગ લંબાઈ ગણાવી શકો. ઓકે, તો બે ક્રમિક ક્યાં તો શૃંગ વચ્ચેનું અંતર, ક્યાં તો ગર્ત વચ્ચેનું અંતર, અથવા તો આપણે શું કહીએ છીએ ગાઈસ? શૃંગ અને ગર્ત, પણ ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું કુલ અંતર, એને આપણે શું કહે છે? તરંગ લંબાઈ. ગાઈસ તરંગ લંબાઈ જનરલી એંગસ્ટ્રોમ, પિકોમીટર, નેનોમીટર, મીટર, સેન્ટીમીટર આવા એકમમાં આપણે રજૂ કરીએ છીએ. તરંગ લંબાઈ પછી જો વાત કરી દઈએ ગાઈસ આવૃત્તિ એટલે મ્યુ, અથવા કેટલીક રેફરન્સ બુકમાં ફિઝિક્સ પ્રમાણે f સિમ્બોલ વડે પણ દર્શાવવામાં આવે છે. તો એની ડેફિનેશન શું આપી શકીએ ગાઈસ? એની ડેફિનેશન કહેશું કે ભાઈ કોઈ અવકાશમાં આપેલા બિંદુએથી એકમ સમયમાં અથવા તો પ્રતિ સેકન્ડ સમયમાં, તો એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને આપણે શું કહીએ છીએ ગાઈસ? આવૃત્તિ કહીએ છીએ. નો ડાઉટ 1/t આવર્તકાળનું વ્યસ્ત, સમયનું વ્યસ્ત, પણ આ t એટલે તાપમાનનો t નથી, સમયનો t છે. તો આવર્તકાળના વ્યસ્તને પણ કહી શકીએ છીએ, અને એટલે જ આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સ અથવા સાયકલ પર સેકન્ડ cps કહીએ છીએ, અથવા આપણે હર્ટ્ઝ કહીએ છીએ. ક્લિયર ગાઈસ? તો જુદા જુદા એકમો છે. નેક્સ્ટ ડેફિનેશન જો કહેવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ વેગ, પ્રકાશના વેગની વાત કરીએ છીએ, તો ઓબ્વિયસલી છે એકમ સમયમાં પ્રકાશે કાપેલું અંતર એને આપણે વેગ કહે છે. જનરલી પ્રકાશનો વેગ આપણે 3 × 10⁸ મીટર પર સેકન્ડ આપણે કહીએ છીએ. ક્લિયર? તો નેક્સ્ટ ડેફિનેશન જો જોવાનો પ્રયત્ન કરીએ આપણે તો કંપ વિસ્તાર પણ કહી શકીએ. તો આ બધી પાયાની વ્યાખ્યાઓ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે. કંપ વિસ્તારને a વડે દર્શાવીએ છીએ. તો સીધી વસ્તુ છે આ જે થયું શૃંગની ઊંચાઈ અથવા તો કહેવાય ગર્તની ઊંડાઈ, અને કંપ વિસ્તાર a કહેવાય. ઓકે, તો શું કહેશું? શૃંગની ઊંચાઈ કહીએ ગાઈસ, અથવા તો ગર્તની ઊંડાઈ કહીએ, એને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અને લાસ્ટ ડેફિનેશન કહીએ તરંગ આંક, જેને આપણે મ્યુ બાર અથવા v બાર વડે દર્શાવીએ છીએ. તો ઓબ્વિયસલી છે એકમ લંબાઈમાં રહેલા તરંગો અથવા તો તરંગ લંબાઈની સંખ્યાને, ઓકે, ફરીથી એકમ લંબાઈમાં રહેલા તરંગો અથવા તો તરંગ લંબાઈની સંખ્યાને આપણે શું કહીએ છીએ ગાઈસ? તરંગ આંક કહીએ છીએ. નો ડાઉટ તરંગ આંક આપણે તરંગ લંબાઈના વ્યસ્ત તરીકે પણ લઈએ છીએ, એટલે તરંગ આંકનો એકમ એ તરંગ લંબાઈના વ્યસ્તનો એકમ થશે. ક્લિયર? આ ઉપરાંત ગાઈસ વિદ્યુત ચુંબકીય વર્ણપટ તમારા દિમાગમાં રહેવો જોઈએ. ઓકે, તો સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જો વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં શું કહીએ છીએ ગાઈસ? સીધી વસ્તુ છે, સૌથી પહેલા આપણે કહીએ કોસ્મિક કિરણો. ઓકે, કોસ્મિક કિરણો આપણે બધાને ખ્યાલ છે કે જેની ઊર્જા કેવી હોય છે ગાઈસ? ખૂબ વધારે છે. તો કોસ્મિક કિરણો પછી આપણે કહીએ છીએ ગામા કિરણો, પછી આપણે કહીએ છીએ એક્સ કિરણો, પછી આપણે કહીએ છીએ પારજાંબલી એટલે યુવી રેઝ, પારજાંબલી કિરણો, પછી આપણે કહીએ છીએ દ્રશ્યમાન અથવા જેને આપણે કહીએ છીએ વિઝિબલ, તો દ્રશ્યમાન વર્ણપટ. ઓકે, નેક્સ્ટ આપણે કહીએ પારત કહીએ છીએ, પછી આપણે કહીએ માઇક્રોવેવ્સ એટલે સૂક્ષ્મ તરંગો કહીએ છીએ, અને સૌથી છેલ્લે આપણે રેડિયો તરંગો કહીએ છીએ. ગાઈસ ગોખવાની જરૂર નથી, તમને ખબર છે આવૃત્તિ અને ઉર્જા એકબીજાના વ્યસ્ત હોય છે, આપણે પ્લાન્કના કન્સેપ્ટમાં આવશે. ઓકે, ગોખવાની જરૂર નથી, સિમ્પલ રેડિયો તરંગો આપણે FM સાંભળીએ છીએ એનો મતલબ રેડિયો તરંગ વાતાવરણમાં છે. ઓકે, અને રેડિયો તરંગો નુકસાનકારક ન હોય એનો મતલબ એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. જો એ નુકસાનકારક હોય, એનર્જેટિક હોત, તો
તો રેડિયો એફએમ નું એફએમ જ ન હોત. ક્લિયર? તો આ રીતે તમે સિસ્ટમેટિક યાદ રાખી શકો. ઓકે, કઈ રીતે કે એનો મતલબ કોસ્મિક કિરણોથી ગાઈસ તમે જો રેડિયો તરંગો તરફ જશો આ તરફ, તો અલ્ટિમેટલી તરંગ લંબાઈ વધતી જશે. એટલે તો રેડિયો સ્ટેશન ઘણું દૂર હોય તો પણ આપણને સંભળાઈ શકે. ઓકે, તરંગ લંબાઈ વધશે તો ઉર્જા ઘટે. અલ્ટિમેટલી આવૃત્તિ કેવી હશે? ઓછી. બીજું તમે આમે દિમાગમાં રાખી શકો, કોસ્મિક કિરણો, સૂર્યમાંથી જો કોસ્મિક કિરણો આવે તો આપણા માટે કેન્સર કારક છે, બધાને ખબર છે. એનો મતલબ કે એની પાસે પુષ્કળ ઉર્જા છે. તો તમે જો ઉલટી બાજુ કોસ્મિક કિરણો તરફ આ બાજુ આવશો તો આવૃત્તિ અલ્ટિમેટલી ઉર્જા વધશે, તો તરંગ લંબાઈ શું થશે ગાઈસ? ઘટશે. ક્લિયર? તો આ હતું એ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ રિલેટેડ વાત કરેલ છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જો વાત કરી દઈએ છીએ તે હવે આપણે વાત કરીશું પ્લાન્કનો વાદ અથવા પ્લાન્કની થિયરી. ઓકે, તો કાળા પદાર્થનું વિકિરણ, પ્લાન્કનો વાદ. તો કન્સેપ્ચ્યુઅલી જશું ગાઈસ, અથવા પછી બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થને બ્લેક બોડી રેડિયેશન BBR પણ કહે છે, કાળા પદાર્થનું વિકિરણ. તો સીધી વસ્તુ છે, પહેલી વસ્તુ તો કાળો પદાર્થ કોને કહેવાય? તો જો ડેફિનેશન વાઇઝ કહી દઈએ તો કે એવો આદર્શ પદાર્થ ગાઈસ, એવો આદર્શ પદાર્થ કે જે સંપૂર્ણપણે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન, સંપૂર્ણપણે કે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે, તો એવા પદાર્થને આપણે શું કહે છે? બ્લેક બોડી રેડિયેશન. ઓલ ઓવર વચ્ચે કન્સેપ્ટ એવો હતો કે પ્રકાશ વિકિરણ શેનું બનેલું છે? કણનું બનેલું છે કે તરંગનું બનેલું છે? તો કન્સેપ્ચ્યુઅલી કહી દો તો પ્લાન્ક એવું માનતા હતા કે વિકિરણ છે ને ગાઈસ એ કણ પ્રકૃતિ ધરાવે છે. વિકિરણ શેનું બનેલું છે? કણનું બનેલું છે, કણ પ્રકૃતિ ધરાવે છે એવું માનવામાં આવતું હતું. મીન્સ કે પ્લાન્ક એવું માનતા હતા. મેક્સ પ્લાન્ક જો આગળ જે આવેલા હતા એ મેક્સ વેર હતા, અત્યારે કોણ છે ભાઈ? મેક્સ પ્લાન્ક છે. ઓકે, નો ડાઉટ એને ખૂબ અગત્યનો એક પછી એનસીઈઆરટી માં એક સરસ એક્ઝામ્પલ છે કે લોખંડના સળિયાને ગરમ કરો તમે તો પેલા એ આપણને એકદમ ઝાંખો લાલ કલરનો દેખાશે. હજુ તમે એનું ટેમ્પરેચર વધારો છો તો એકદમ પછી ડાર્ક રેડ કલરનો, એટલે ઘેરો લાલ કલરનો એ સળિયો બનતો જશે. હજુ જો એનું ટેમ્પરેચર વધારવામાંથી સફેદ રંગનો દેખાશે. હજુ જો વધારે ગરમ કરવામાં તો છેવટે તે બ્લુ એટલે વાદળી ભૂરા રંગનો બનશે. તો આ કન્સેપ્ટ પરથી મેક્સ પ્લાન્ક એવું કહેવા માંગે છે, એનો મતલબ જેમ જેમ તાપમાન વધે છે એમ તરંગ લંબાઈ ઘટે છે પણ આવૃત્તિ શું થાય? વધે. આપણને ખબર છે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી ઊંચી હોય, પણ લાલ તરફથી વાદળી બાજુ આવ્યા વાદળીની તરંગ લંબાઈ કેવી હોય? સૌથી ઓછી હોય. તો તરંગ લંબાઈ ઘટે છે તો આવૃત્તિ વધે છે. નો ડાઉટ એને વિકિરણને ચાલો જરા ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરવાનો પ્રયત્ન કરીએ. જે ગ્રાફ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ, તો એનું જરા આપણે રિપ્રેઝન્ટેશન કરવા કરીએ. તો એણે શું કર્યો? પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. ઓકે, તો y અક્ષ ઉપર એને લીધું છે ગાઈસ પ્રકાશની તીવ્રતા. ઓકે, અને x અક્ષ ઉપર લીધું છે તરંગ લંબાઈ. તો એણે એવું કીધું કે જેમ જેમ જો આ તરફ આવે એમ ઓબ્વિયસલી જે તરંગ લંબાઈ ઘટતી જશે. આપણે જોજો તરંગ લંબાઈ ઘટવા તરફ જ ગયા હતા પેલા સળિયાવાળા એક્ઝામ્પલમાં. તો એણે એવું કીધું જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જશે બરાબર છે એમ એમ શું થશે કે તીવ્રતા વધતી જશે અને મેક્સિમમ થયા પછી શું થતી જશે? ઘટતી જશે. તો માની લો આ કોઈ T1 ટેમ્પરેચરે ગ્રાફ બનાવેલો છે અને હજુ T2 ટેમ્પરેચરે બનાવીશ કે જ્યારે T1 કરતા T2 કેવો છે? વધારે છે. ક્લિયર? તો T2 તાપમાને એને સેમ રિઝલ્ટ ઓબ્ઝર્વેશન મળ્યું કે ભાઈ જેમ જેમ તરંગ લંબાઈ ઘટે એમ તીવ્રતા વધે અને મેક્સિમમ થયા પછી શું થાય છે? ઘટે છે ગાઈસ. તો આ રીતનો રિલેશન આપ્યો હતો. બીજું એણે એવું કીધું કે માની લો આ કોઈ બ્લેક બોડી છે તો આના ઉપર જ્યારે વિકિરણ આપાત કરો છો તો એમાંથી જે ઉર્જા ઉત્સર્જિત થશે તે આ રીતે ઉત્સર્જિત થશે ગાઈસ. ઓકે, કણોના નાના નાના જથ્થા સ્વરૂપે ઉત્સર્જિત થશે. ઓકે, આ પ્રત્યેક કણના જથ્થાને એને ફોટોન અથવા તો ક્વોન્ટા તરીકે ઓળખાવેલું છે. કયા તરીકે ઓળખાવેલું છે ગાઈસ? ક્વોન્ટા. ઓકે, તો એણે એવું કીધું કે જ્યારે પણ આપણે વિકિરણ પદાર્થ પર આપાત કરે છે તો જો ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ અસતત રીતે ક્વોન્ટા સ્વરૂપે થાય છે. મીન્સ કે અસતત સ્વરૂપે થાય છે. મીન્સ કે જો ઉર્જા કન્ટિન્યુ મે આવી રીતે નથી દોરી. ઉર્જા મે જો કણોના ડોટ્સ વાઇઝ વચ્ચે મે સ્પેસ બતાવેલી છે. ઓકે,
તો અસતત રીતે ઉર્જા ક્વોન્ટા સ્વરૂપે ઉત્સર્જિત થાય છે અને પ્રત્યેક ફોટોનની ઉર્જાને એને કીધું કે ઉર્જા છે તે આવૃત્તિને સમપ્રમાણમાં, એનો મતલબ અહીંયા જે ફોટોન ઉત્સર્જિત થાય છે એની ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિને સમપ્રમાણમાં હોય. જેટલી અહીંયા આવૃત્તિ વધશે એટલા ઉત્સર્જિત થતા ક્વોન્ટાની ફોટોનની પણ ઉર્જા વધશે અને એને પ્રોપોર્શનાલિટી હટાવીને પોતાનું ફોર્મ્યુલા મૂકી દીધું. નો ડાઉટ ઇઝ આપણે કહી શકીએ મ્યુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્ડા, કારણ કે આપણે ખ્યાલ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્ડા. તો ઓલ ઓવર આ સૂત્ર આપણને કામ લાગશે. E1 upon E2 okay is equal to mu1 upon mu2 is equal to lambda 2 upon lambda. ગાઈસ સૂત્ર આ પણ કામ લાગશે કે માની લો કે જ્યારે વિકિરણ આપાત કરીએ છીએ અને જો એ બે ભાગમાં વિભાજિત થઈ જતું હોય અથડાયા પછી, માનો આની કુલ તરંગ લંબાઈ લેમ્ડા છે, આની લેમ્ડા 1 કહી દઈએ, આની લેમ્ડા 2 કહીએ, તો લેમ્ડા અથવા તો અહીંયા કુલ ઉર્જા E કહી દઈએ, અહીંયા એને રિલેટેડ E1, અહીંયા E2. તો ઓબ્વિયસલી છે કુલ ઉર્જા છે તે E1 E2 લખી શકાય. ઇન શોર્ટ hc upon lambda 1 plus hc upon lambda 2 લખી શકાય. અહીંયા hc upon lambda તો 1 upon lambda is equal to 1 upon lambda 1 plus lambda 2. આ સમીકરણ પણ તમને કામ લાગવાનું છે. ગાઈસ ફરી એક ખૂબ અગત્યનું સમીકરણ કે માની લો 1 મોલ ફોટોન જો ઉત્સર્જિત થતા હોય તો 1 મોલ ફોટોનની ઉર્જાને 1 મોલ ઓકે ગાઈસ 10 મિનિટ પછી લેક્ચર ફરી પાછા કન્ટિન્યુ થશું. ઓકે 1 મોલ ફોટોનની ઉર્જાને આપણે શું કહે છે? 1 આઇન્સ્ટાઇન મૂલ્ય કહીએ છીએ. 1 આઇન્સ્ટાઇન મૂલ્ય કહેવાય અને એના ઉપરથી ગાઈસ પ્લાન્કે એવું કીધેલું હતું કે જ્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે તો જે ફોટોન છે એની ઉર્જાના કોઈ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલું, એટલે એણે કહી દીધું nhν. તો E is equal to nhc upon lambda. ગાઈસ આ સૂત્ર ક્યારે કામ લાગશે કે જ્યારે તમે આવા MCQ જોયા હશે કે માનો 25 વોટ નો એક બલ્બ, વોટ એટલે કુલ ઉર્જા થઈ, જૂલ પર સેકન્ડ, વોટ એટલે પાવર નો એકમ. તો જ્યારે 25 વોટ નો એક બલ્બ છે તે માનો 300 નેનોમીટર તરંગ લંબાઈના વિકિરણ ઉત્સર્જિત કરે છે, તો એ દરમિયાન ઉત્સર્જિત થતા કુલ ફોટોન કેટલા? ટૂંકમાં આ ટાઈપનો MCQ ફોટોનની સંખ્યા શોધવી હોય ત્યારે આપણે n ને કરતા બનાવી દેવાનો હતો. અલ્ટિમેટલી n આપણા શું છે? ફોટોનની સંખ્યા. અને જે કુલ ઉર્જા 25 જૂલ થઈ હતી એ ડાયરેક્ટ આપણે E લઈ લેવાનું. આ એક સૂત્ર પરથી તમે ઈઝીલી કેલ્ક્યુલેશન કે ગણતરી કરી શકશો. તો દરેકે દરેક સૂત્રો દિમાગમાં પરફેક્ટલી રાખવાના છે ગાઈસ. ઓકે તો અહીંયા આપણે એવું લખી દીધું કે nhc upon lambda, હું એમ પણ લખી શકું nhc તો છે જ પણ mu બાર તરંગાંક એટલે 1 upon lambda એટલે આપણે તરંગાંક લખી શકીએ. તો આ દરેકે દરેક સૂત્રો તમારે દિમાગમાં રહેવા જોઈએ. ઓકે જેમ કે અહીંયા hc upon lambda લખીએ તો hc mu બાર પણ લખી શકાય. તો ઇન શોર્ટ પ્લાન્ક શું કહેતા હતા ભાઈ? પ્લાન્ક એવું કહેતા હતા કે પ્રકાશ શેનો બનેલો છે ભાઈ? કણનો બનેલો છે. ઓકે તો ત્યાર પછી ગાઈસ જો કે હ્યુજિન્સ આવેલા હતા. હ્યુજિન્સે એવું કીધું, ઓકે નોટ કરીશું ગાઈસ આ, કારણ કે NCERT માં પોઈન્ટ નહીં હોય. તો શું કહે છે હ્યુજિન્સે એવું કીધું હતું પ્રકાશનો તરંગ પ્રકૃતિવાદ રજૂ કરેલો હતો. કયો? તરંગ પ્રકૃતિવાદ રજૂ કરેલો હતો. એનો મતલબ એ હ્યુજિન્સ એવું માનતા હતા કે વિકિરણ તરંગ સ્વભાવ ધરાવે છે. ઓકે કારણ કે એ જો કણનું બનેલું હોય, પ્રકાશ વિકિરણ છે કણનું બનેલું હોય તો વ્યતિકરણ, વિવર્તન, પરાવર્તન આવી કોઈ ઘટના સમજાવી શકાય નહીં ગાઈસ. પણ હ્યુજિન્સ એટલે એવું કીધું કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય. ઓકે ત્યાર પછી ગાઈસ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરફ જઈએ છીએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની જો ગાઈસ આપણે વાત કરી રહીએ, ઓકે તો નો ડાઉટ ઓકે હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ ખાલી નોટ કરીશું. તો હર્ટ્ઝે શું સૂચવેલું હતું ગાઈસ કે મોટા ધાત્વીય કદ ધરાવતી જે ધાતુઓ છે જેમ કે પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ, આવી ધાતુઓની સપાટી પર જો પ્રકાશ આપાત કરવામાં આવે, સીધી વસ્તુ છે પૂરતી ઊંચી આવૃત્તિ વાળો, પ્રકાશ કેવો હોવો જોઈએ ભાઈ? પૂરતી ઉર્જા ધરાવતો હોવો જોઈએ, પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતો હોવો જોઈએ. આપાત કરવામાં આવે તો એમાંથી શું થાય છે? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કન્સેપ્ચ્યુઅલી કહીએ છીએ. ઓકે બીજું આમાં બીજા પોઈન્ટ કેવા કહી શકાય તો કે ભાઈ સીધી વસ્તુ છે કે
ફોટોનનું ધાતુની સપાટી પર અથડાવવું એટલે કે પડવું અને ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું આ બંને એટ એ ટાઈમ થતી ઘટના છે. મીન્સ કે આમની વચ્ચે કોઈ સમયનો તફાવત રહેતો નથી. મીન્સ કે જેવું ફોટોન અથડાય કે તરત જ ઇલેક્ટ્રોન શું થઈ જાય ઉત્સર્જન થઈ જાય. એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગાઈસ કે ભાઈ ઉત્સર્જિત થતા જે ફોટો ઇલેક્ટ્રોન છે એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ગાઈસ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. એટલે તીવ્રતાને સમપ્રમાણ હોય. ઓકે, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કોને સમપ્રમાણમાં હોય? પ્રકાશની તીવ્રતાની. નો ડાઉટ જો હું ગતિ ઉર્જાની વાત કરું કે ફોટો ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે કાઇનેટિક એનર્જી તો એ આપાત પ્રકાશની આવૃત્તિને સમપ્રમાણમાં હોય. તો આ બે વિધાન એમસીક્યુ માટે કામના છે કે ફોટો ઇલેક્ટ્રોન સંખ્યા કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ તીવ્રતા આપને સમપ્રમાણમાં હોય પણ ગતિ ઉર્જા કોને સમપ્રમાણમાં હોય ગાઈસ? પ્રકાશની આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? બીજું એવું કીધું કન્સેપ્ચ્યુઅલી કહીએ કે દરેક ધાતુ માટે ઓછામાં ઓછી અમુક ઉર્જાની જરૂર પડે તો એ જો ઓછામાં ઓછી અમુક ઉર્જાનું શોષણ કરીને પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને આપણે ગાઈસ વર્ક ફંક્શન ધાતુનું વર્ક ફંક્શન કહીએ છીએ. મીન્સ કે ધાતુની સપાટી પર ઓકે અહીંયા જે ઉર્જા આપાત કરીએ છીએ તો માની લો કુલ ઉર્જા છે તો એમાંથી કેટલીક ઉર્જાનું પોતે શોષણ કરશે તો શોષાયેલી ઉર્જાને આપણે વર્ક ફંક્શન મીન્સ કે h/0 એટલે કે hc/λ0 કહે છે. એટલે જો આ કુલ ઉર્જા છે ઓકે એમાંથી અમુક ઉર્જા શોષાશે મીન્સ કે આપાત પ્રકાશની અહીંયા જે આવૃત્તિ હોવી જોઈએ એ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ મીન્સ કે λ0 અથવા λ0 કરતા વધારે. જો λ0 જેટલી આવૃત્તિ હશે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન એને મીન્સ કે ગતિ ઉર્જા 0 હશે. ઓકે તો જ્યારે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 0 આપે તો સમજી જવાનું આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી છે ગાઈસ. આ ઓછામાં ઓછી જરૂરી જે આવૃત્તિ છે એને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા પ્યોર ગુજરાતીમાં એને આપણે દહેલીજ આવૃત્તિ કહીએ છીએ ગાઈસ. કઈ આવૃત્તિ કહીએ છીએ? દહેલીજ આવૃત્તિ. તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી μ0 જેટલી આવૃત્તિ હોવી જોઈએ. એ આવૃત્તિ રિલેટેડ જે ઉર્જા છે એને આપણે ધાતુનું શું કહીએ છીએ ગાઈસ? વર્ક ફંક્શન કહીએ છીએ. પ્યોર ગુજરાતીમાં આપણે એને કાર્ય વિધેય તરીકે લઈએ છીએ અને એને રિલેટેડ તરંગ લંબાઈ તો એને આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહીએ. તો માની લો કે અત્યારે જે આપણે E છે મીન્સ કે E સાથે સંકળાયેલી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે તો અમુક μ0 રિલેટેડ ઉર્જાનું શોષણ થશે બાકીની ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે મુક્ત થશે. તો ઓબ્વિયસલી છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ કે કુલ ઉર્જા છે તે વર્ક ફંક્શન જેટલી અને ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય. તો ઓલ ઓવર જો કાઇનેટિક એનર્જી એટલે આપણે 1/2 mv² ના કરતા બનાવી દઈએ તો E - W0. નો ડાઉટ W0 ની જગ્યાએ ઘણી રેફરન્સ બુકમાં E0 પણ લખેલું આવે છે. તો E એટલે આપણે કહીએ છીએ h/μ અહીંયા કહીશું h/0 ફરી h ને કોમન કાઢી લઈએ μ ની જગ્યાએ c/λ તો ફરી પાછું c કોમન કાઢીએ તો ઓલ ઓવર 1/λ-1/λ0. તો બસ મેં જો કે લેક્ચરની શરૂઆતમાં કીધું ફોટો ઇલેક્ટ્રિક અસરની જનરલી નીટમાં કેલ્ક્યુલેશન વાળા એમસીક્યુ આવતા નથી. ભાગ્ય આવે કેલ્ક્યુલેશન હોય તો ઈઝી હોય બાકી થિયોરિકલ કન્સેપ્ટ પરથી એમસીક્યુ વધારે આવે છે. ક્લિયર? નો ગાઈસ આ જે ડિટેલમાં થ્રેશોલ્ડ આવૃત્તિ વાળી બધી ડિટેલમાં વાત આઇન્સ્ટાઈને કરેલી હતી એ બદલને આઈ થિંક 1912 માં આઇન્સ્ટાઈને આ અસર ફોટોઇલેક્ટ્રિક અસરના સંશોધન બદલ નોબેલ પારિતોષિક આપેલું હતું. તો ઇન શોર્ટ પ્રકાશ કણનો બનેલો છે કે તરંગનો વિકિરણનો સ્વભાવ શું છે? તો ગાઈસ શરૂઆતમાં મેં કીધું એમ પ્લાન્ક દ્વારા એવું જણાવવામાં આવી દીધું કે પ્રકાશ છે તે કણનો બનેલો છે. હ્યુજિન્સે એવું કીધું પ્રકાશ છે તે તરંગ પ્રકૃતિ ધરાવે. ગાઈસ તો શરૂઆતમાં આઇન્સ્ટાઈને પણ પ્લાન્કને સપોર્ટ કરેલો હતો કે આઇન્સ્ટાઈનના મત અનુસાર પણ પ્રકાશ કેનો બનેલો છે ભાઈ? કણનો બનેલો છે. પણ પછી આઇન્સ્ટાઈને જ પ્રૂફ કરી દીધું ક્વોન્ટમ પ્રોપર્ટી પરથી ક્વોન્ટમ ગુણધર્મોને આધારે આઇન્સ્ટાઈને પ્રૂફ કરી દીધું કે વિકિરણ છે અથવા તો જે પ્રકાશ છે એને એકલી કણ પ્રકૃતિ ન હોય એકલી તરંગ પ્રકૃતિ ન હોય એને બંને ગુણધર્મ હોય છે. ક્લિયર? મીન્સ કે જ્યારે તે માધ્યમમાં ગતિ કરે તરંગ પ્રકૃતિ ક્યારે હોય ગાઈસ?
કે પ્રકાશને તરંગ પ્રકૃતિ ક્યારે હોય કે જ્યારે તે માધ્યમમાં ગતિ કરે છે, માધ્યમમાં પ્રસરે ત્યારે તરંગ પ્રકૃતિ સ્વરૂપે પ્રસરે છે, એટલે તરંગના ગુણધર્મ હોય. તો એને કણ પ્રકૃતિ ક્યારે હોય તો એને એવું કીધું કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ સાથે આંતરક્રિયા કરે, કે જ્યારે પ્રકાશ છે કોઈ વસ્તુ મટીરીયલ પદાર્થ સાથે આંતરક્રિયા કરે, ઇન શોર્ટ અથડાશે, ઓકે, પદાર્થ સાથે આંતરક્રિયા કરે, તો ગાઈસ ત્યારે એની પ્રકૃતિ કઈ હોય? કણ પ્રકૃતિ. તો ઓલ ઓવર તમે કઈ રીતે દર્શાવી શકો પ્રકાશને? તમે પ્રકાશને આ રીતે, જો તમને યાદ હોય તો હમણાં મેં પ્લાન્ટ વખતે ગાઈસ 1 મિનિટ કરતા પણ ઓછો સમય છે આ સ્લાઇડ પૂરી થવામાં, તો આપણે કદાચ પૂરી થઈ જાય તો કન્ટિન્યુ થશું. તો ગાઈસ જો મેં આ રીતે ડ્રો કરેલો તો બ્લેક બોડીમાંથી મેં આવી રીતે દોરવાનો પ્રયત્ન કરેલો હતો. ઓકે, તો તમે જો પ્રકાશ છે આવી રીતે આપણે સમજી શકીએ જો કે આમ બનેલો છે કણના જથ્થાનો, એટલે એની પાસે કણના ગુણધર્મો છે, પણ એ કણનો જથ્થો પાછો તરંગની માફક ગતિ કરે છે. જો એટલે કણના ગુણધર્મ એની પાસે છે અને તરંગના પણ ગુણધર્મ એની પાસે છે. તો ગાઈસ ઓલ ઓવર ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે આટલા કન્સેપ્ટ દિમાગમાં રાખીએ છીએ. ક્લિયર છે? તો ગમે ત્યારે આ સ્લાઇડ પૂરી થઈ શકે છે ગાઈસ. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં વર્ક ફંક્શન કોને કહેવાય તો જરૂરી ઓછામાં ઓછું છે ગાઈસ. એક રિલેશન ફટાફટ કહી દઉં, ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપશે તમને વર્ક ફંક્શન, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.602 10. ઓકે ગાઈસ, તો લાસ્ટ સ્લાઇડમાં જે હું લખતો હતો કે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 10⁻⁻19 જૂલ કહીએ છીએ. ઓકે, કારણ કે આપણે જૂલ એકમમાં જ એનર્જી ગણીશું, તો આ રિલેશન તમને કામ લાગવાનું છે. ઓકે, ત્યાર પછી ગાઈસ કેટલાક વર્ણપટના પ્રકારો, તો એમાં બહુ શોર્ટમાં હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ. તો વર્ણપટ એટલે શું છે કે જ્યારે કોઈ પણ બોડી કોઈ પણ પદાર્થ પર વિકિરણ આપાત કરીએ અને એને લીધે એ જે પ્રકાશ છે તે જુદી જુદી તરંગ લંબાઈ ના વિસ્તારમાં વિખેરાય છે અને ફોટોગ્રાફિક ફિલ્મ પર જે ભાત રચાય છે એને આપણે શું કહે છે? વર્ણપટ. તો શોર્ટ એન્ડ સિમ્પલ જો હું લખવાનો પ્રયત્ન કરું તો કે ભાઈ પડદા પર અથવા તો ફોટોગ્રાફિક ફિલ્મ પર, કે ફોટોગ્રાફિક ફિલ્મ પર રચાતી ભાત એને આપણે શું કહીએ છીએ ગાઈસ? વર્ણપટ કહીએ છીએ. પણ વર્ણપટમાં આપણે ખાસ બે ઉપર ફોકસ કરીશું. સીધી વસ્તુ છે ગાઈસ કે આ તો ઉત્સર્જન વર્ણપટ હશે, નામ એવા ગુણ છે ગાઈસ. ઉત્સર્જન વર્ણપટમાં શું હોય છે કે જ્યારે તમે જે તે પદાર્થ પર વિકિરણ આપાત કરો છો ત્યારે પદાર્થમાંના પાર્ટિકલ્સ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે, અને શોષણ કરીને ઉત્તેજિત અવસ્થામાં જાય છે ગાઈસ. ઓકે, અને ફરી પાછા ઉત્તેજિત અવસ્થાના પાર્ટિકલ, માની લો કે ભૂમિ અવસ્થામાંથી એ પાર્ટિકલ ઉત્તેજિત અવસ્થામાં ગયો અથવા ઇલેક્ટ્રોન કહીએ, ફરી પાછો ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવશે ત્યારે એને ઉપર જવામાં જેટલી પણ એનર્જી શોષેલી હતી એ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણ સ્વરૂપે શું કરશે? મુક્ત કરશે. અને આ ઉત્સર્જિત પ્રકાશને ફોટોગ્રાફિક ફિલ્મ પર પડવા દેવામાં આવે અને એનાથી જે ભાત રચાશે એને આપણે કહીશું ઉત્સર્જન વર્ણપટ. તો ઉત્સર્જન વર્ણપટ આપણે કહીએ છીએ, તો આખો ડ્રો કરવા નહીં કરી, એક સિમ્પલ કહી દઈએ છીએ ગાઈસ કે માની લો કે ઉત્સર્જન વર્ણપટ આવે છે, તો શોષણ વર્ણપટમાં શું હશે ગાઈસ? તો નામ એવા ગુણ છે કે પદાર્થ દ્વારા જ્યારે એના પર પ્રકાશ આપાત કરીએ છીએ તો પદાર્થ દ્વારા કેટલીક આવૃત્તિના અથવા કેટલીક તરંગ લંબાઈના વિકિરણનું શોષણ થઈ જાય છે અને ટ્રાન્સમિટ પામતો જે પ્રકાશ છે, મીન્સ કે પદાર્થમાંથી બહાર આવતો જે પ્રકાશ છે એને ફોટોગ્રાફિક ફિલ્મ પર પડવા દેવામાં આવે તો શોષણને લીધે જે વર્ણપટ મળશે એને આપણે શોષણ વર્ણપટ કહે છે. તો ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ એકબીજાના કેવા છે ભાઈ? રિવર્સ છે, ઓપોઝિટ છે. મીન્સ કે આપણે કહેવાય ને ફોટોગ્રાફીની નેગેટિવ જેવા છે. માની લો અહીંયા જે મેં ડાર્ક લાઈન બતાવવાનો પ્રયત્ન કરેલો છે, ઓકે, એનો મતલબ કે ઉત્સર્જન વર્ણપટમાં અહીંયા જેટલી પણ ડાર્ક લાઈન છે એટલી મીન્સ કે એ તરંગ લંબાઈ રિલેટેડ વિકિરણો દૂર થઈ ગયેલા છે પ્રકાશમાંથી. ઓકે, તો ઉત્સર્જન વર્ણપટમાં જે ડાર્ક રેખાઓ મળે છે, કાળી રેખાઓ મળે છે, એ રેખાઓ શોષણ વર્ણપટમાં પ્રકાશિત હોય. ઓકે, અને ઉત્સર્જન વર્ણપટમાં આ જે વચ્ચેના ભાગ છે, આ ભાગ એ પ્રકાશિત રેખા કહેવાય. તો એ અહીંયા કેવી થઈ જાય? ડાર્ક થઈ જાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ ગાઈસ? ઓકે,
તો ઉત્સર્જન વર્ણપટ જેમ કે અહીંયા ફરી પાછું પ્રકાશિત રેખા છે ઉત્સર્જનમાં, તો એ રેખા અહીંયા કેવી હશે? ડાર્ક. અને અહીંયા જે ડાર્ક રેખા છે તો એ અહીંયા કેવી હશે ભાઈ? ઓકે, ઉત્સર્જિત રેખા હશે. ટૂંકમાં શોષણ અને ઉત્સર્જન વર્ણપટ એકબીજાના કેવા છે? પ્રતિકૃતિ જેવા, મીન્સ કે ફોટોગ્રાફીની નેગેટિવ જેવા હોય છે. ગાઈસ, દરેક પરમાણુ માટેનું જે વર્ણપટ છે એ બહુ ફિક્સ હોય છે ગાઈસ. ઓકે, મીન્સ કે દરેક તત્વને અથવા દરેક તત્વના પરમાણુને પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય છે. પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય છે ગાઈસ. જેવી રીતે આપણે મનુષ્યને કેમ આપણે ફિંગરપ્રિન્ટ વડે ઓળખી શકાય ગાઈસ, એવી જ રીતે ગાઈસ દરેક તત્વને એના વર્ણપટ, એટલે તત્વનો વર્ણપટ એની ફિંગરપ્રિન્ટ જેવું કંઈ કામ કરે છે ગાઈસ. તો તત્વને એના ફિંગરપ્રિન્ટ પરથી વર્ણપટ પરથી ઓળખી શકાય છે. ક્લિયર ગાઈસ? ઘણા બધા તત્વોની શોધ એના વર્ણપટને આધારે થઈ છે. જેમ કે આપણે રૂબિડિયમ કહી શકીએ ગાઈસ, સીઝિયમ કહી શકીએ, ગેલિયમ કહી શકીએ. તો ઘણા બધા ગાઈસ ઇમ્પોર્ટન્ટ કે સૂર્યમાં જે હિલિયમની પરખ થઈ છે, સૂર્યના વિકિરણ અથવા સૂર્યમાં જે હિલિયમની જે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા થાય છે એની શોધ પણ ગાઈસ કે વર્ણપટ પરથી જ થાય છે. તો દરેક તત્વનો વર્ણપટ ફિક્સ હોય છે, મનુષ્યની ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે ગાઈસ. ઓકે, તો ફિંગરપ્રિન્ટની જેમ વર્ણપટ પરથી તત્વને ઓળખી શકીએ છે ગાઈસ. નો ડાઉટ છે આમાં ઇન્ડિયમ પણ કહી શકાય, સ્કેન્ડિયમ પણ કહી શકાય. તો આજે મેં વાત કરેલી છે ગાઈસ એ વર્ણપટ રિલેટેડ વાત કરેલી છે. હવે આપણે ધીમે ધીમે બોહરના નમૂના તરફ જઈ રહ્યા છીએ ગાઈસ. પણ બોહરના નમૂનામાં આજે હું તમને ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કરીશ ગાઈસ. શું સમજાવવાનો પ્રયત્ન કરીશ? ગ્રાફ. અને ગ્રાફ પરથી મીન્સ કે હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને એના પરથી કેવા એમસીક્યુ આવે છે જે સમજવાના છે. તો ગાઈસ કઈ રીતનું હોય છે કે હાઇડ્રોજન, હેલો, હા બોલો બોલો સર. આ બે આકૃતિમાં જે તમે કહેતા હતા ને, તે રિપીટ કરો ની સર આકૃતિ માટેનું. ઓકે, આકૃતિ માટે ચાલો રિપીટ કરીએ છીએ. મેં એવું કીધું કે સપોઝ માની લો આ ઉત્સર્જન વર્ણપટ છે અને નીચેનો જે ડ્રો કરું છું તે શોષણ વર્ણપટ છે. મેં સાથે એટલે દોરેલા છે, બંને એકબીજાના ઓપોઝિટ છે. ચાલો સમજીએ. ઉત્સર્જન વર્ણપટમાં સપોઝ આ રીતનું થાય છે કે આ છે ને, આ જે ડાર્ક બનાવવાનો પ્રયત્ન કરું છું એ શું છે, એનો મતલબ એવો કે જ્યારે ઇલેક્ટ્રોન મીન્સ કે જ્યારે અહીંયા કીધું આપણે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ સ્તરમાં આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા જે ડાર્ક લાઈન છે ને એનો મતલબ એની તરંગ લંબાઈ પ્રકાશમાંથી દૂર થઈ ગઈ છે. સાદી ભાષામાં કહીએ તો પ્રકાશે એ તરંગ લંબાઈને બહાર નથી કાઢી, પદાર્થે એ તરંગ લંબાઈને બહાર નથી કાઢી. ઓકે, તો અહીંયા જે ડાર્ક લાઈન છે એ આપણા બહાર આવતા આ જે પ્રકાશ જે બહાર આવે છે એમાં આ તરંગ લંબાઈ છે નહીં. મીન્સ કે એનો મતલબ એ જગ્યાએ વર્ણપટમાં ડાર્ક રેખા દેખાય. ઓકે, ડાર્ક રેખા દેખાય. સપોઝ જો એવી રીતે હું અહીંયા પણ ડ્રો કરવાનો પ્રયત્ન કરતો, ફિક્સ ચોક્કસ અંતરે જો એવું જરૂરી નથી ગાઈસ. ઓકે, માની લો આ રીતે આ બધી શું છે? ડાર્ક રેખાઓ છે. એનો મતલબ એવો થયો કે પ્રકાશની જે બધી તરંગ લંબાઈ, સમગ્ર તરંગ લંબાઈ વાળો પ્રકાશ હતો એમાંથી આ જેટલી ડાર્ક લાઈન બનાવવાનો પ્રયત્ન કરું છું એ ગુમ થયેલી છે ઉત્સર્જન વર્ણપટમાં. આ ઉત્સર્જન વર્ણપટ છે. ક્લિયર છે? તો શોષણ વર્ણપટમાં શું હોય? એક્ઝેક્ટલી એનું ઉલટું હોય, રિવર્સ. એટલે મેં કીધું ફોટોગ્રાફીની ફિલ્મ પ્રતિકૃતિ જેવું, નેગેટિવ. આપણે નેગેટિવ કહીએ ને, આનો આખો રિવર્સ હોય કે શોષણ વર્ણપટમાં અહીંયા ડાર્ક લાઈન મળે, આપણે ઉત્સર્જન વર્ણપટમાં અહીંયા ડાર્ક લાઈન મળે છે. તો એ જ જગ્યાએ શોષણ વર્ણપટમાં શું હોય? પ્રકાશિત રેખા હોય. કઈ રેખા હોય? પ્રકાશિત રેખા. ઓકે, જો અને અહીંયા જે પ્રકાશિત રેખા છે, આ જો અહીંયા આ પ્રકાશિત રેખા છે ઉત્સર્જન વર્ણપટમાં, આ પ્રકાશિત. તો એ જગ્યાએ શોષણ વર્ણપટમાં શું હશે? જો અહીંયા ડાર્ક લાઈન હશે. ફરી પાછું અહીંયા ઉત્સર્જન વર્ણપટમાં અહીંયા જો પાછી ડાર્ક લાઈન છે એટલે શોષાઈ ગયેલી વિકિરણ હોય, તો અહીંયા પ્રકાશિત રેખા મળશે. ફરી પાછું અહીંયા કેવું મળશે? અહીંયા તમે જોઈ શકો છો પ્રકાશિત રેખા છે, તો અહીંયા શું મળે? ડાર્ક. સમજાય છે ગાઈસ? કહેવાનો મતલબ એક્ઝેક્ટ ઓપોઝિટ હોય છે. ખ્યાલ આવે છે ભઈલા? એટલે સર ખાલી બંનેમાંથી માત્ર તરંગ લંબાઈ જ લુપ્ત થાય.
હા, એટલે એમાં શું હોય, શરૂઆતનો પ્રકાશ છે એની પાસે બધી તરંગ લંબાઈ હતી એવું કહીએ આપણે. ઓકે, હવે અહીંયા શું થયું ઉત્સર્જન વર્ણપટમાં કે એ પદાર્થે પોતે ઉર્જાનું ટોટલ ઉર્જાનું શોષણ કર્યું અને એમાંથી શું થયું ઉર્જા મેળવી લીધી એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય. પણ ત્યાં કોઈ પરમાણુ મીન્સ કે ઉત્તેજિત અવસ્થા એટલે શું છે, જસ્ટ લાઈક આપણે જમ્પ કરીએ, જમ્પ કરવો છે તો આપણે તાકાત લગાવવી પડશે, આપણે સાદી ભાષામાં કહીએ કૂદકો મારીએ, પણ કૂદકો મારીશું ઉપર ને ઉપર રહીએ છે નહીં, તરત જ આપણે નીચે આવશું કારણ કે ઉપરની અવસ્થા અસ્થાયી છે. તો હવે જ્યારે નીચે આવશે તો ઉપર જવા દરમિયાન જેટલી ઉર્જાનું શોષણ કરેલું હતું એ નીચે આવવા દરમિયાન ઓકે નીચે આવવા દરમિયાન એટલી જ ઉર્જાનું શું કરશે, ઉત્સર્જન કરશે. ઓકે, હવે આ ઉત્સર્જન એ જે તરંગ લંબાઈ સાથે સંકળાયેલું હશે એવી તરંગ લંબાઈ જ આપણને શું થશે અહીંયા મીન્સ કે વર્ણપટમાં દેખાશે. અને જે તરંગ લંબાઈ ગુમ થયેલી હશે ગાઈસ, ઓકે, એ તરંગ લંબાઈ એનો મતલબ વર્ણપટમાં નહીં મળે તો ત્યાં શું દેખાશે, કાળી રેખાઓ દેખાશે. તમે કદાચ ફિઝિક્સના પ્રેક્ટિકલ કરેલા હોય તો એમાં આ પ્રકારનું આવે છે કે જે તરંગ લંબાઈ ગુમ થયેલી હોય ત્યાં પ્રકાશ ન દેખાય એટલે કાળી રેખાઓ થઈ જાય. ઓકે, ખ્યાલ આવે છે પેલા? હા સર, આવી ગયો. તો ઉત્સર્જન અને શોષણ વર્ણપટ એકબીજાના કેવા હોય છે ગાઈસ, નેગેટિવ ટાઈપના હોય છે. તો ખૂબ અગત્યનું આપણે સમજવાનું છે. યસ, વર્ણપટ ઉપર મારે વાત કરવાની હતી, હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. તો સીધી વસ્તુ છે, સૌથી પહેલા કઈ રીતે એ વર્ણપટ મેળવવામાં આવે તો કે ભાઈ મજબૂત કાચની નળી હોય આ રીતે, ફરીથી મજબૂત કાચની નળી અને એમાં ફરીથી બે વિદ્યુત ધ્રુવો હોય છે, એક એનોડ હોય છે એક કેથોડ, ફરીથી પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ આ રીતે. ઓકે ગાઈસ, અહીંયા જે હાઇડ્રોજન ભરેલો છે એનું દબાણ નીચું જાળવવામાં આવે. તો નીચું દબાણ જાળવેલું છે અને અહીંથી ઊંચો પોટેન્શિયલ એપ્લાય કરીએ તો પહેલી વસ્તુ હાઇડ્રોજનમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ જાંબલી રંગનો હોય છે, જાંબલી રંગનો હોય છે. ઓકે ગાઈસ, એક વસ્તુ એ પણ કહીએ, વર્ણપટ જે સાધન દ્વારા મેળવવામાં આવે છે એને સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય. જોજો લોચો નહીં કરતા, એક પોઈન્ટ જરા નોટ કરી દઉં છું કે વર્ણપટ નો અભ્યાસ અથવા તો જે કરીએ છીએ જે સાધન થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટને સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય. અને વર્ણપટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, વર્ણપટ પોતે મળે છે, જે ગ્રાફ પોતે મળે છે, ગ્રાફ અથવા વર્ણપટ પોતે એને સ્પેક્ટ્રોગ્રામ કહેવાય. આ જરા ઉલટું મીન્સ કે દિમાગમાં ફિટ કરી દેજો, લોચો નહીં કરતા. જનરલ સ્ટુડન્ટ્સ ને એવું થાય ગ્રાફ પૂછ્યું છે તો ગ્રાફ જ કઈ નહીં, ગ્રાફ કોના માટે વપરાય, ઇન્સ્ટ્રુમેન્ટ માટે વપરાતો શબ્દ છે. સ્પેક્ટ્રોસ્કોપીના સ્ટડી માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય એને સ્પેક્ટ્રોગ્રાફ કહીએ છીએ અને જે આલેખ મળે છે એને આપણે સ્પેક્ટ્રોગ્રામ મીન્સ કે વર્ણપટ મળે છે એને સ્પેક્ટ્રોગ્રામ કહીએ છીએ. તો જાંબલી રંગનો પ્રકાશ હોય છે અને જાંબલી રંગના પ્રકાશને પછી ફોટોગ્રાફિક ફિલ્મ પર પાડવા દેવામાં આવે છે. ઓકે, તો હાઇડ્રોજન વર્ણપટ આપણને રેખા સ્વરૂપે મળે છે ગાઈસ. એટલે હાઇડ્રોજન વર્ણપટનો સૌથી પહેલા તો પ્રકાર આ એમસીક્યુ પણ પૂછાઈ ગયેલો છે. તો હાઇડ્રોજન વર્ણપટનો જો પ્રકાર આપણે કહી દઈએ ગાઈસ તો એ છે ઉત્સર્જન પ્રકારનો, ઉત્સર્જિત અથવા ઉત્સર્જન રેખીય વર્ણપટ છે. કેવો છે ભાઈ? ઉત્સર્જન રેખીય વર્ણપટનો હાઇડ્રોજન વર્ણપટનો પ્રકાર કહેવાય. રેખા સ્વરૂપે મળે છે, ઉત્સર્જનને લીધે મળે છે. હવે એનો વર્ણપટ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો ગાઈસ. માની લો આ આપણે કહીએ છીએ આપણું ભૂમિ અવસ્થા n પ્રથમ શક્તિ સ્તર. ઓકે, આ આપણે કહીએ છીએ n બીજું શક્તિ સ્તર. કેન્દ્રથી દૂર જશું એમ શક્તિ સ્તર વચ્ચેનું અંતર ઘટતું જશે તો આ થયું n 3, આ થયું આપણું n 4, આ થયું આપણું ગાઈસ n 5, ઓકે n 6, n 7 અને હજુ પણ આગળ કહી શકાય. માની લો આ ઇન્ફાઇનાઇટ લેવલનું સ્તર છે કે અનંતનું શક્તિ સ્તર. એનો મતલબ અહીંયા આપણું કેન્દ્ર છે એવું જરા દિમાગમાં ફિટ કરી દો. હવે સીધી વસ્તુ છે, હાઇડ્રોજન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત જ્યારે ઉર્જા મળે તો ઉત્તેજિત થઈને કોઈ પણ શક્તિ સ્તરમાં જઈ શકે. પહેલા, બીજા મીન્સ કે બીજા, ત્રીજા, ચોથા કોઈ પણ શક્તિ મીન્સ કે પોતે કેટલી ઉર્જા શોષે છે એ આધારે કોઈ પણ શક્તિ સ્તરમાં જઈ શકે. પણ હવે માની લો કે જો બીજા શક્તિ સ્તરમાં તો કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ જો પહેલા શક્તિ સ્તર સુધી આવે, કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ પ્રથમ શક્તિ સ્તર સુધી આવે અને એને લીધે રેખાઓની જે આ શ્રેણી રચાણી એ લાયમન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી હતી એટલે એને આપણે લાયમન શ્રેણી કહીએ છીએ.
તો સીધી વસ્તુ છે ગાઈસ, જો લાયમન શ્રેણી માટે આપણે વાત કરી દઈએ તો n1 અહીં આપણે શ્રેણીના નામ લખી દઈએ. n1 કેટલું કહેવાય? પ્રથમ કહેવાય, ધરાસ્તર. n2 મીન્સ કે ક્યાંથી ઇલેક્ટ્રોન આવશે તો સંક્રમણ પામશે, તો બીજું, ત્રીજું, ચોથું કોઈ પણ શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તર સુધી ઇલેક્ટ્રોન સંક્રમણ એટલે કૂદકો મારી શકે. અને વર્ણપટમાં રેખાની શ્રેણી રચાય એને લાયમન શ્રેણી કહેવાય. ઓકે, એ દ્રશ્ય મીન્સ કે આપણે જે વિદ્યુતચુંબકીય વર્ણપટ હતો એના કયા વિસ્તારમાં મળશે ગાઈસ? તો એ પારજાંબલી વિસ્તારમાં જોવા મળે. યુવી લાઇટ્સ પારજાંબલી. એવી જ રીતે ગાઈસ કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન, સપોઝ આપણે ચાલો દર્શાવે કે કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ જો જમ્પ કરીને એટલે કે સંક્રાંતિ પામીને અપ ટુ બીજા શક્તિ સ્તરમાં આવે તો એ જે રેખાઓની શ્રેણી રચાય એ બામર નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી, તેને આપણે બામર શ્રેણી કહીએ છીએ. તો બીજી આપણે કહીએ છીએ ગાઈસ બામર શ્રેણી. બામર શ્રેણી માટે n1 2 કહીશું, n2 3 4 સો ઓન કહી શકાય. એ બામર શ્રેણી એક જ એવી છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, મીન્સ કે દ્રશ્યમાન વિસ્તારમાં હોય છે ગાઈસ. ઓકે, જો કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ ત્રીજા શક્તિ સ્તર સુધી સંક્રાંતિ પામીને આવી શકતો હોય તો એ શ્રેણીને પાસ્ચર શ્રેણી. તો આ દરેક શ્રેણીના નામ ગાઈસ એ જે તે શ્રેણીના શોધક વૈજ્ઞાનિકના નામ પરથી છે. તો પાસ્ચર શ્રેણી કહીએ છીએ તો એના માટે n1 3 થશે, તો n2 4 5 સો ઓન થાય. ગાઈસ એ નજીકના IR વિસ્તારમાં મળે. હવે નજીકનો IR વિસ્તાર એટલે શું? તો જરા જો કે આપણે આ રીતે જ્યારે વર્ણપટ ડ્રો કરેલો હતો, ઓકે, કોસ્મિક, ગામા, એક્સ-રે, પછી યુવી ડ્રો કરેલો હતો. યુવી પછી મેં વિઝિબલ કરેલો હતો. આ દ્રશ્યમાન છે આપણું વિઝિબલ. ઓકે, અને પછી આ IR. તો જે હજી વિઝિબલ ખતમ થાય ને IR ચાલુ થાય એને આપણે નજીકનો IR કહી શકીએ. કયો કહી શકીએ? નજીકનો IR. ઓકે, ફરી પાછું ગાઈસ જોઈએ કે કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ ચોથા શક્તિ સ્તર સુધી જો સંક્રાંતિ પામીને આવી શકતો હોય તો એને આપણે બ્રેકેટ શ્રેણી કહીએ છીએ. ઓકે, તો બ્રેકેટ શ્રેણી માટે આપણે કહીએ છીએ ગાઈસ, ઓકે, n1 4 હશે, n2 5 6 સો ઓન હશે. એ મધ્યસ્થ IR વિસ્તારમાં મળે. કયા વિસ્તારમાં મળે? મધ્યસ્થ. તો સપોઝ આ એરિયાને હું મધ્યસ્થ IR કહી શકું. ઓકે, એવી રીતે ગાઈસ કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ પાંચમા શક્તિ સ્તર સુધી આવશે તો એને આપણે કઈ શ્રેણી કહીએ છીએ ગાઈસ? ફુંડ શ્રેણી કહીએ છીએ. કઈ શ્રેણી કહે છે? ફુંડ શ્રેણી. તો અહીંયા 5 આવશે, અહીંયા 6 7 સો ઓન. એ દૂરના IR વિસ્તારમાં જોવા મળે. ઓકે, તો આને આપણે કહી શકીએ દૂરનો IR. જોજો મેં IR અહીંથી સ્ટાર્ટ કરેલો છે, અહીંયા સુધી IR છે આખો. ઓકે, અને હજુ ગાઈસ કોઈ પણ શક્તિ સ્તરમાંથી અપ ટુ છઠ્ઠા શક્તિ સ્તર સુધી જો કોઈ ઇલેક્ટ્રોન આવે તો એ શ્રેણીને હમ્ફ્રી શ્રેણી કહીએ છીએ. શું કહે છે? હમ્ફ્રી શ્રેણી. હમ્ફ્રી શ્રેણી માટે n1 6 હોય અને જે n2 છે તે 7 8 સો ઓન હોઈ શકે. અને અતિ દૂરનો IR. તો અતિ દૂરનો IR આપણે એવું સમજી શકીએ કે જે IR ખતમ થવા આવે છે, આને અતિ દૂરનો IR કહેવાય. ઓકે, બીજું આમાંથી કેવા કેવા MCQ પૂછાય છે ગાઈસ? તો પહેલી રેખાને જનરલી સપોઝ તમને પૂછે કે લાયમન શ્રેણીની ત્રીજી રેખાનું સંક્રમણ જણાવો. લાયમન શ્રેણીની ત્રીજી રેખાનું સંક્રમણ જણાવો. સપોઝ એવું તમને પૂછે તો ક્રમાનુસાર આ બીજાથી પહેલા સુધીની પહેલી રેખા કહેવાય, ત્રીજાથી પહેલા સુધીની લાયમન શ્રેણીની બીજી રેખા કહેવાય, અને ચોથાથી, તો જો ચોથાથી પહેલો એટલે આપણો જવાબ શું આવે? n4 થી n1 આવે. ઓકે, સપોઝ તમને પૂછે પાસ્ચર શ્રેણીની બીજી રેખાનું સંક્રમણ, તો પાસ્ચર શ્રેણી એટલે ચોથાથી 3 પહેલી રેખા કહેવાય, 5માંથી 3 કઈ રેખા કહેવાય? બીજી. તો આપણો જવાબ આવે પાસ્ચર માટે n5 to n3 આવે. આ રીતે પૂછાય છે. ક્લિયર? બીજું, રેખા વર્ણપટમાં મળતી રેખાઓની સંખ્યા ગાઈસ આવા MCQ તમે જોયા હશે. ફરી ધ્યાન આપજો. કોઈ પણ શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન જ્યારે અપ ટુ પહેલા શક્તિ સ્તર સુધી આવે, ભૂમિ સ્તર સુધી આવે, તો જો હું લખી દઉં છું કે કોઈ પણ શક્તિ સ્તરમાંથી જો ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તર એટલે કે ધરા અવસ્થા સુધી, આવું શું આપણે લખી શકીએ? ધરા અવસ્થા સુધી સંક્રમણ પામે
તો વર્ણપટમાં મળતી જે રેખાઓ છે એ રેખાઓની સંખ્યા આપણે આ સૂત્રથી ગણીશું n(n-1/2). માનો છઠ્ઠા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાં આવ્યો તો n ની બદલે 6 મૂકી દેવાનો એટલે 15 રેખા થશે। પણ માની લો એમાં જ આપણે જો કહીએ કે કોઈ પણ શક્તિ સ્તર એટલે કે માનો n2 શક્તિ સ્તરમાંથી જો ઇલેક્ટ્રોન n1 શક્તિ સ્તરમાં આવે છે, n1 એટલે શું છે ગાઈસ, તો ધરા સ્તર સિવાયનું, ટૂંકમાં પહેલા શક્તિ સ્તર સિવાયનું, માનો છઠ્ઠામાંથી બીજામાં આવ્યો, પાંચમામાંથી બીજામાં આવ્યો, સાતમામાંથી ત્રીજામાં આવ્યો, એમ તો પહેલા સિવાયના કોઈ પણ શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તો ફરીથી વર્ણપટમાં કેટલી રેખાઓ મળશે, એ રેખાઓની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે આવું મૂકીએ છીએ કે માની લો હું તમને કહું પાંચમા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં આવ્યો તો n2 આપણે 5 લેશું, n1 આપણે 2 લેશું। તો ગાઈસ આ પ્રકારના ક્વેશ્ચન્સ હાઇડ્રોજન વર્ણપટમાંથી આવે છે। નો ડાઉટ ડિટેલમાં બોરનો સિદ્ધાંત કહેવાનો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રહેશું ગાઈસ। અત્યારે 15 મિનિટનો બ્રેક છે, થોડા ફ્રેશ થઈ જાઓ। રાઉન્ડ અબાઉટ 7:15 તમને બાયોલોજીનો લેક્ચર છે એની લિંક મુકાઈ જશે અથવા તો આ જ લિંકમાં કદાચ કન્ટિન્યુ થવાનું રહેશે પણ 15 મિનિટ પછી। ઓકે, ત્યાં સુધી ફ્રેશ થઈ જાઓ। ઓકે, બેસ્ટ ઓફ લક ગાઈસ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું।